છે. તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણા. જે તમારી સંસાર આસક્તિ છે, જે તમારી વિષયાસક્તિ છે, જ્યાં તમારું મમત્વ છે, જ્યાં તમારું અહમત્વ છે, તે બધાનો ત્યાગ કરો અને સદાનંદમ પરેર્ગેયા, એ સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણનું નિરંતર ગાન કરો, એનું ગુણગાન કરો, એના વિશે ચર્ચા કરો. છેલ્લે જોઈએ છે શું આજે બધાને? આજનો આ સમસ્ત સંસાર ભાગે છે, એક એની એક રફતાર પકડીને ભાગે છે, દરેકની ક્ષમતા પ્રમાણે એની ગતિ લઈને ભાગે છે. છેલ્લે એનો લક્ષ્ય શું છે? એનું લક્ષ્ય એક જ છે, દુઃખની નિવૃત્તિ, આનંદની પ્રાપ્તિ. આ એક જ લક્ષ્ય છે કે નહીં? તમારે બધાને દુઃખ જોઈએ છે? તરત ના પાડી દીધી. આનંદ જોઈએ છે? હવે તમારો આનંદ જોઈએ છે કે ભગવદ આનંદ જોઈએ છે? બસ. તો સદાનંદમ પરેર્ગેયા, જો એ સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણનું નિરંતર ગુણગાન કરશો તો સચ્ચિદાનંદતા તતઃ, તમને તે સચ્ચિદાનંદ બ્રહ્મનો સત આનંદ સદાનંદ પણ મળશે, ચિત આનંદ ચિદાનંદ પણ મળશે. આપણે નિરંતર વૈષ્ણવો અત્યારના ક્યાં છીએ ને એ આપણને ખબર નથી. આજના સમયમાં આપણે આપણો ધર્મ છુપાવીએ છીએ. એ સમયમાં જ્યારે મુગલોનો સમય હતો ત્યારે શ્રી મહાપ્રભુજીના સેવકો, એ મુગલોએ કહેલું કે જેના મસ્તક ઉપર તિલક હશે એને હાથીના પગ દ્વારા એનું મસ્તક કચેડી નાખવામાં આવશે, જેના ગળામાં કંઠી હશે તેનું શિરચ્છેદ કરવામાં આવશે. ત્યારે એ શ્રી વલ્લભના સેવકોએ અનન્ય જે હતા તે અનન્ય સેવકોએ એની પ્રામાણિકતા બતાવી કે તે વૈષ્ણવો છે, અમારું મસ્તક કપાય કે જે થાય અમે અમારા ધર્મને નહીં છોડીએ. અત્યારના આપણે શું કરીએ? ક્યાંય બહાર જઈએ ને, ક્યાંય બહાર જાય એટલે આપણે આમ કંઠીને છુપાવીએ, આપણે કંઠીને છુપાવીએ, કોઈને ખબર ન પડવી જોઈએ અમે વૈષ્ણવ છીએ. અરે તમે અહોભાવ માનો. પહેલે જ દિવસે કીધું તમે કોઈ સામાન્ય નથી. શ્રી વલ્લભે તમારું વર્ણન કર્યું છે, તમે કોઈ સામાન્ય નથી. તમે કોઈ સામાન્ય નથી પ્રિયજનો. શ્રી વલ્લભે તમારું વર્ણન કર્યું છે, તો નિત્ય એમનું ગુણગાન કરો પ્રિયજનો. ભગવાન સ્તુતિ પ્રિય છે, ભગવાનને કેવલ પોતાની સ્તુતિ પ્રિય છે. આપણે અત્યારના આવા સંસાર આસક્તિમાં ફસાયા છીએ. યદ્યપિ આનો એક જ છેલ્લો નિષ્કર્ષ નીકળે છે, જ્યારે તમારો દેહપાત થશે, ક્યારેય ભગવત સેવા નહીં કરી હોય, ક્યારેય ભગવાન નામ લઈ લીધું હોય તો પાછી 84 લાખ યોનિમાં ફરવાનું રહેશે. સાયકલ કન્ટિન્યુટી એની ચાલુ રહેશે. પરંતુ ભગવાન છતાં પણ એક એવો રસ્તો બતાડે છે જેને શું કહેવાય? ભલામણ. ભગવાન આપણી અંતરાત્માની સાથે એવું ભલામણ કરે છે, એવું પોતાપણું લગાડીને એક વિશેષ રસ્તો બતાવે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જે જીવ ક્યારેય મારું ભજન નથી કરતો, ભલે કાંઈ વાંધો નહીં, ન કરે, પરંતુ એનો અંત સમય હોય, એ અંત સમયમાં પણ એકવાર મારું નામ લઈને એના શરીરને છોડે છે, તે નિશ્ચિતપણે મારા અલૌકિક ધામને પ્રાપ્ત કરે છે. તો આ શ્રી યમુનાષ્ટક ની અંદર ઘણા બધા બાળકોની સુંદર એવી ટીકાઓ છે. શ્રી ગુસાઈજીની ટીકા છે,
શ્રી પુરુષોત્તમજીની ટીકા છે, શ્રી હરિરાય મહાપ્રભુની ટીકા છે, અને એક શ્રી દ્વારકેશજી કરીને છે એમની પણ ટીકા છે. આ 4 ટીકા છે. યદ્યપિ રીત તો એવી છે કે ટીકાના માધ્યમથી સમજવું જોઈએ, પરંતુ એટલો આપણી પાસે સમય નથી, તો કેવલ શ્રી ગુસાઈજીની ટીકાનું મંગલાચરણ કરી અને આપણે પ્રારંભ કરીશું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આપશ્રીનું મંગલાચરણ છે યમુનાષ્ટકનું. વિશ્વોદ્ધારાર્થ મેવાવિર્ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણામયી વિઠ્ઠલે. આનો ભાવ જોજો પ્રિયજનો, આનો ખાલી તમે ભાવ સમજી જશો ને તો સંપૂર્ણ યમુનાષ્ટકનું બીજ તમારી અંદર આવી જશે. વિશ્વોદ્ધારાર્થ મેવાવિર્ભૂત, આ વિશ્વની અંદર પુષ્ટિ માર્ગાંગીકૃત, એક એક શબ્દમાં ધ્યાન દેજો. આ વિશ્વની અંદર પુષ્ટિ માર્ગાંગીકૃત જીવોના ઉદ્ધાર માટે, એમના ઉત્કર્ષ માટે, જેમનું વૃંદાવન પ્રિય છે એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તત્ સદૃશ, એના જેવા તત્ સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણ મય વિઠ્ઠલે, હું શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ઉપર કૃપા કરો. આ એનો એક સામાન્ય અર્થ, શાબ્દિક અર્થ છે. થોડું વિસ્તારથી જોઈએ. વિશ્વ, વિશ્વ કોને કહેવાય? વિશ્વ એટલે શું? વિશંતિ લય સમયે ભગવતી ઇતિ વિશ્વ. જ્યારે પ્રલય આવે છે ત્યારે આ જડ ચેતન ચરાચર જે કંઈ પણ છે તે બધું જ, આ સમસ્ત સંસાર, આ સમસ્ત જગત, ચર અચર જે બધું આવી ગયું એમાં, તે બધું જ્યારે બ્રહ્મના હૃદયમાં સમાહિત થાય છે, પુનશ્ચ પાછી જેની રચના થાય છે, તેને વિશ્વ કહેવાય છે. તો એ વિશ્વના ઉદ્ધાર અર્થે તો શ્રી મહાપ્રભુજી જો સકલ વિશ્વનો ઉદ્ધાર કરે છે તો આસુરી જીવનો ઉદ્ધાર થવો જોઈએ ને, યવનોનો ઉદ્ધાર થવો જોઈએ. પરંતુ અહીંયા સંકુચિત શબ્દાર્થ છે, સંકુચિત શબ્દાલંકાર છે. બહુ સરસ શ્રી હરિરાય મહાપ્રભુ આપશ્રીની ટીકામાં બતાવે છે, સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા. કંઈ આપણે ત્યાં માંગલિક પ્રસંગ હોય, બધા બ્રાહ્મણોનું ભોજન રાખ્યું હોય, તો ત્યારે આપણે બધાને આગ્રહ કરી બધો થાળ પીરસી અને શું કહેશું? હાથ જોડીને નિવેદન કરશું ને કે બધા જ બ્રાહ્મણો એ ભોજન ગ્રહણ કરો. તો બધા જ બ્રાહ્મણો ભોજન ગ્રહણ કરો, આ શબ્દની અંદર કેવલ ત્યાં ઉપસ્થિત છે તેટલા જ બ્રાહ્મણોનો અર્થ છે, નકી વિશ્વના બધા બ્રાહ્મણોનો. અર્થાત વિશ્વોદ્ધાર, અર્થાત કેવલ પુષ્ટિ માર્ગાંગીકૃત, જેણે પ્રભુએ જેનું વર્ણન કર્યું છે એવા જે જીવ છે, એવા જીવના ઉદ્ધાર માટે જ શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે, અન્યત્ર નહીં. વૃંદાવન પ્રિયા, જેમને વૃંદાવન અતિ પ્રિય છે એવા પ્રભુ, અને જેમને વૃંદાવન પ્રિય છે એવા પ્રભુને, એવા પ્રભુ જેને પ્રિય છે એવા શ્રી વલ્લભ. એક પ્રશ્ન પૂછું, તમને બધાને હસવું આવશે. વૃંદાવન ક્યાં આવ્યું? જવાબ તો દ્યો. હા, વ્રજમાં. કેટલા વૃંદાવન છે? એક. 4 વૃંદાવન છે. આદિ વૃંદાવન, મધ્ય વૃંદાવન, બાગ વૃંદાવન અને વસંત વૃંદાવન. આદિ વૃંદાવન રાધાકુંડ થી લઈને ચંદ્ર સરોવર સુધીનું જે એ વિસ્તાર છે એ છે આદિ વૃંદાવન. ત્યાં પણ શ્રી મહાપ્રભુજીની ઘણી બધી બેઠકજીઓ છે. મધ્ય વૃંદાવન નંદગામથી લઈને બરસાના સુધી. બધા વ્રજમાં ગયા છો અમારી સાથે, આપણી બધી બેઠકજીઓ કરેલી જ છે, તમને બધાને ખ્યાલ હશે. હું નામ લઈશ એટલે બેઠકજીનું ચિત્ર તમારા બધાના મસ્તિષ્કમાં આવશે.
નંદગામથી બરસાના સુધીનું તે મધ્ય વૃંદાવન, ત્યાં પણ શ્રી મહાપ્રભુજીની ઘણી બધી બેઠક છે. પછી છે બાગ વૃંદાવન, અર્થાત કામવન નો આખો પ્રદેશથી એ સીમાથી ચાલુ થઈને સંકેતવન સુધી. આપણે સંકેતવનની બેઠક કરી હતી સૌથી છેલ્લે, જે વૈષ્ણવ આવ્યા હોય એમને ખ્યાલ હશે. એ મધ્ય એ બાગ વૃંદાવન. તે બાગ વૃંદાવનમાં પણ શ્રી મહાપ્રભુજીની ઘણી બેઠક છે. ને છેલ્લું વસંત વૃંદાવન, જે અત્યારના હાલમાં છે તે. આ ભેદ અત્યારના કોઈ જાણતું નથી. આ ચારેય વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની બેઠક જે છે, અર્થાત ખૂબ સુંદર સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે, પ્રિય વ્રજ સ્થિતિ. શ્રી વલ્લભને વ્રજમાં બિરાજવું અતિ પ્રિય છે, કેમ કે એ વ્રજ વૃંદાવન પ્રભુને અતિ પ્રિય છે. કૃપયંતુ સદા તાત, કૃપયંતુ, હે તાત, હે પિતાશ્રી. બીજો એક ગૂઢ ભાવ એ પણ છે કે શ્રી ગુસાઈજીના બ્રહ્મ સંબંધ દાતા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો કૃપયંતુ, કૃપા કરો, જેથી કરીને આપની વાણીને હું સાર્થક કરું. એક પ્રશ્ન પૂછું, કૃપા એટલે શું? આજે બધા જ કૃપા કરી, આપ પધાર્યા, ખૂબ આનંદ આવ્યો, ખૂબ કૃપા કરી. કૃપા કૃપા બોલો છો, પરંતુ કૃપા એટલે શું? તમારા મસ્તિષ્કની અંદર કૃપાનો અર્થ છે દયા, કે ખૂબ કૃપા કરી. શ્રી મહાપ્રભુજી આ જીવ ઉપર કૃપા કરી એટલે એ દયા કરી એવો અર્થ તમે કરો છો. પરંતુ કૃપાનો ગૂઢાર્થ એ છે અલૌકિક સામર્થ્ય, ભગવત દત્ત અલૌકિક સામર્થ્ય, જેનું જ્વલંત પ્રમાણ ગોપીજનો છે. ગોપીજનો ગોપી ગીતમાં કે છે, ત્રુટિર્યુ ગાયતે ત્વામ પશ્યતામ. હે પ્રભુ, અમે આપના દર્શન નથી કર્યા તો જાણે અમને એવો ભાસ થઈ રહ્યો છે કે યુગોના યુગો વીતી ગયા છે. અને જ્યારે 1 કરોડ સૂર્ય જ્યારે ભેગા થાય ને જેટલો તાપ આપે છે, તેટલો તાપ અમારા હૃદયને થાય છે. જો આટલો વિરહ થતો હોય, આટલો તાપ થતો હોય, તો તે જ ક્ષણે તેમના પ્રાણ છૂટી જવા જોઈએ. શા માટે ન છૂટ્યા? તે અલૌકિક સામર્થ્ય, તે ભગવત કૃપા. એની નિષ્પત્તિ જોઈએ. કૃપા શબ્દ કૃપુ ધાતુ, સંસ્કૃતમાં કૃપુ ધાતુ છે. તે ધાતુ ઉપરથી કૃપા શબ્દ બને. તેનો અર્થ છે કૃપુ સામર્થ્ય, અર્થાત અલૌકિક સામર્થ્ય, જે આપણે ચર્ચા કરી. જ્યારે આજે બધાને ભગવત કૃપાની આવશ્યકતા છે કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, ન હોય તો કાંઈ વાંધો નહીં, એવી કોઈ આપત્તિ નથી. ભગવત કૃપાની બધાને આવશ્યકતા છે, પરંતુ ભગવત કૃપાને પ્રાપ્ત કરવા પહેલા આચાર્ય કૃપાને પ્રાપ્ત કરવી એ અતિ આવશ્યક છે, અતિ આવશ્યક છે. નહીતર અહીંયા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને નમન કરી અને આપ શ્રી લખે છે આગળની ટીકા, એના કરતા સીધું પ્રભુને નમન કરીને લખે તો શું વાંધો છે? પરંતુ આચાર્ય કૃપા પહેલા જોઈએ. ઉપનિષદ કહે છે આચાર્યવાન પુરુષો વેદ. એ જે પુરુષ છે, અર્થાત એ જે પરાત્પર તત્વપૂર્ણ પુરુષોત્તમ છે, તેને જ આચાર્ય જાણવા, તેને જ પૂર્ણ પુરુષોત્તમ જાણવા. અર્થાત યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ. જેવી રીતના આપણી પ્રભુની અંદર ભક્તિ થાય છે, તેવી રીતના જ આપણી ગુરુની અંદર, આચાર્યની અંદર ભક્તિ થવી જોઈએ. ગુરુ અને આચાર્ય બંને અભેદ સ્વરૂપ છે. એ બંને અભેદ છે, અવિભક્ત છે, અવિચ્છિન્ન સ્વરૂપ છે. તેને કોઈ અલગ ન કરી શકે. વસ્તુતઃ તત્વ એક જ છે. તો આચાર્ય કૃપા કેવી રીતના પ્રાપ્ત થશે? આચાર્ય કૃપા કેવી રીતના પ્રાપ્ત થશે? બહુ સરસ મજાની આ ભક્તિ માર્ગની સોનાની ચાવી આપું છું, અને સદૈવ હૃદયમાં રાખજો. જો આને નહીં રાખી શકો તો તમારું બધું વૃથા જશે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જ્યારે તમે તમારા ગુરુ પાસે જાઓ,
તમે તમારા આચાર્ય પાસે જાઓ ત્યારે સર્વપ્રથમ તમારો પહેલું કર્તવ્ય છે તદ્વિધિ પ્રણિપાતેન, સર્વપ્રથમ ત્યાં જઈને નતમસ્તક થઈને દંડવત કરવા. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન, પછી દાસ ભાવ દ્વારા ભગવદ લૌકિક પ્રશ્નો પૂછવા. સેવયા, તત્પશ્ચાત એ ગુરુની સેવા પણ કરવી. એનો એવો અર્થ પણ થઈ શકે, જય દંડવત કરી ગુરુની સેવા કરી ગુરુના હૃદયમાં અને ચરણારવિંદમાં સ્થાન પ્રાપ્ત કરીને પરિપ્રશ્નેન પ્રશ્નો પૂછવા. અને જ્યારે તમે પ્રશ્નો કરશો ત્યારે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, એ ગુરુ એ આચાર્ય પોતાનો જીવ માનીને પોતાના સમસ્ત હૃદયને પ્રકટ કરશે. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, આ રીતના આચાર્ય કૃપા પ્રાપ્ત થાય છે. હવે ભગવત કૃપા કેવી રીતના પ્રાપ્ત થાય, આ એક પ્રશ્ન રહ્યો ને. કેવી રીતના પ્રાપ્ત થશે? કોઈ સાધન દ્વારા પ્રાપ્ત નહીં થાય. ભક્તિ પ્રાપ્ત થઈ જશે, ભગવત સાયુજ્ય પ્રાપ્ત થશે, ચારે ચાર મુક્તિ પ્રાપ્ત થશે, ભગવત ચરણારવિંદની પણ પ્રાપ્તિ થશે, પરંતુ કૃપાની પ્રાપ્તિ એમ નહીં થાય. જો હવે તમારા આપમેળે તમારા અંદર મનના પ્રશ્નોનું સમાધાન થતું હશે. કૃપા વસ્તુ શું છે, ભક્તિ વસ્તુ શું છે, ચરણારવિંદમાં સ્થાન પ્રાપ્ત કરવું એ વસ્તુ શું છે, વરણ થાવું તે વસ્તુ શું છે, આ બધા પુષ્ટિ માર્ગના અતિ ગૂઢ વિષયો છે જે આજે અત્યારના કોઈ નથી જાણતું. ભગવત કૃપાને પ્રાપ્ત કરવી છે તો સર્વપ્રથમ કહું, હું કટુ શબ્દોમાં કહું છું, જેવી રીતના બાળકનો જન્મ થાય, બાળકનો જન્મ થાય, જન્મ થતા જ એ બાળક જેવું જોરથી રુદન કરે છે અને તેની માતાથી રહેવાતું નથી અને એને બાળકને પોતાની ગોદીમાં લઈ લે છે, તેવી રીતના ભગવાનને પ્રાપ્ત કરવા માટે બાળકની જેમ રડો, બાળકની જેમ રડો, જેમ નાનું બાળક રડે તેવી રીતના રડો. શા માટે શરમાવ છો? મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, આપણે એના અંશ છીએ, એ આપણા સર્વસ્વ છે. એને પ્રાપ્ત કરવા માટે ચોધારે આંસુ જોરથી એક ઉદ્ગાર દ્વારા ઉન્મત્ત થઈને રડો. હું તમને કહું છું, રડો. અને જ્યારે રડશો ત્યારે તત્ક્ષણે પ્રાપ્ત નહીં થાય, એની પ્રતીક્ષા કરવી પડે. જેવી રીતના એક વિદ્યાર્થી એની ઉત્તીર્ણતા માટે એ જ્યારે પરીક્ષા દે છે, એની પરીક્ષાની ઉત્તીર્ણતાના પરિણામ માટે પ્રતીક્ષા કરે છે. જેવી રીતના એક અજાત શિશુ, એક અજાત પક્ષીનું આટલું નાનકડું શિશુ પોતાના માળિયામાં બેસીને પોતાની માતાની પ્રતીક્ષા કરે છે, જેવી રીતના એક ગાયનું વાછડું પોતાની માતાના દુગ્ધની પ્રતીક્ષા કરે છે, જેવી રીતના એક પ્રોષિત ભર્તૃકા, એક પતિવ્રતા નારી પરદેશ સ્થિત પોતાના પતિની પ્રતીક્ષા કરે છે, તેવી રીતના પુષ્ટિ ભક્તે, પુષ્ટિ જીવે પ્રભુની નિત્ય રુદન કરીને, પ્રભુને આહ્વાહિત કરીને નિત્ય એમની પ્રતીક્ષા કરવી પડે અને એ પ્રતીક્ષા દ્વારા પ્રાપ્ત થશે. શહેરાઈ મહાપ્રભુ આજ્ઞા કરે એ પ્રતીક્ષા કેવી રીતના? કદા નંદાત્મજ શ્વેસુ કૃપા દૃષ્ટિમ વિધાસ્યતિ પ્રતીક્ષયે વાસ્મદાદી મન શ્રાંતમ સહેન્દ્રિયૈ. તમે થાકી જવા જોઈએ, શ્રાંતમ, તમારું ચિત્ત થાકી જવું જોઈએ, તમારી અંતરાત્મા એ થાકી જવી જોઈએ, પરિશ્રાંત થઈ જવી જોઈએ. અને છેલ્લે એક એવો હૃદયમાંથી એક એવી ઉર્મી નીકળવી જોઈએ કે કદા નંદાત્મજ હશ્વેસુ, એ નંદનંદન યશોદોત્સંગ લાલિત ક્યારે મારી ઉપર કૃપા કરશે. અને તે જ ક્ષણે ભગવાન કહે છે અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પાર્થ,
હે અર્જુન, હે ધનંજય, જે અનન્ય ચિત્તથી મારું નિત્ય સ્મરણ કરે છે તેને હું એક ક્ષણમાં પ્રાપ્ત થઈ જાઉં છું. તે જ ક્ષણે તમને તે ભગવત કૃપા પ્રાપ્ત થઈ જશે, તે જ ક્ષણે. અને કૃપા વિનાનું જીવન અત્યારના આપણું કેવું છે? મૂર્છિતેન્દ્રિય વૃત્તિ નામ મુદ્ભાવો ના સુમંતરા તથા કૃપામ વિના સર્વ સાધનાનામ નચોદ્ભવ. જેવી રીતના આપણી શરીરની ઇન્દ્રિયો જ્યારે શિથિલ થઈ જાય, મૂર્છિત થઈ જાય, નકામી થઈ જાય, ત્યારે આપણે બેઠા છીએ પરંતુ કોઈ કામના નહીં. હાથને ઊંચો કરવો છે પરંતુ હાથ જ સક્ષમ નથી તો કેમ ઊંચો થશે? તેવી રીતના ભગવત કૃપા વિના તમે જે કંઈ પણ સાધન કરશો તે બધા સાધન તે કર્યા ન કર્યા એ બરાબરના છે. અને આ શ્રી યમુનાષ્ટકના 5 નિયમો છે. એના 5 નિયમો તો ન કહી શકાય પરંતુ એના 5 હેતુઓ છે. સર્વપ્રથમ છે મુકુંદ રતિ સિદ્ધ્યર્થમ. ભગવાનની અંદર આપણી પરમ રતિ થાય, આપણો પરમ અનુરાગ થાય, એ માટે શ્રી યમુનાજી જીવ માટે તત્પર રહે છે. આ પહેલું. દૂરિતક્ષય પૂર્વતઃ. બીજું, ભગવત સમીપ, ભગવત સામીપ્ય, ઠાકોરજી પાસે જવા માટેના જે કલિકાલ કૃત જે પ્રતિબંધો છે તે પ્રતિબંધોને શ્રી યમુનાજી દૂર કરે છે. આ બીજું. સ્વભાવ વિજયાર્થમ ચ. ત્રીજું કે આપણા સ્વભાવ ઉપર આપણો વિજય થાય. યા યસ્ય પ્રકૃતિ સ્વભાવ જનિતા કેનાપી ન ત્યજ્યતે. જેની જેવી પ્રકૃતિ છે, જેનો જેવો સ્વભાવ છે તે તેના સ્વભાવને ક્યારે બદલી નથી શકતો, પરંતુ શ્રી યમુનાજી જીવના સ્વભાવને પરિવર્તિત કરી દે છે. આસુરી જીવ થઈને જાય, એક વખત શ્રી યમુનાજીનું, અરે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે ગંડૂષ માત્રમ અપ્યંબુ. તમે શ્રી યમુનાજીનું પાન ન કરો, શ્રી યમુનાજીના જલથી કોગળા કરી લેશો ને તો પણ તમારા કલિકાલ કૃત પ્રતિબંધોને તમારો જે આસુરી સ્વભાવ દૂર થઈ જશે. અને મુરસ્યારેશ ચતુષ્ટયે, એ મુર દૈત્યના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણના, એ ભગવાન શ્રી કૃષ્ણની તુષ્ટિ અર્થાત તેમને આનંદ આવે, તેમને સુખ પડે એવો જીવ થઈ જાય છે. અને સૌથી છેલ્લું છે અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમ ઉજ્જગૌ. 5મું છે જે સૌથી મુખ્ય. જીવ ભલે ગમે તેવો હોય પરંતુ પુષ્ટિ માર્ગની અંદર એનો અધિકાર સિદ્ધ થાય એ માટે યમુનાષ્ટકમ ઉજ્જગૌ, એ માટે શ્રી યમુનાષ્ટક રચાયું છે. આ યમુનાષ્ટકની પૂર્વ ભૂમિકા, ઘણો સમય વીતી ગયો છે પ્રિયજનો. બસ હવે કાલના સત્રમાં આપણે એ જોઈશું. આ કહેવાનું તાત્પર્ય મારો એ છે કે જો હું આપને થોડું કહું કે હું આ વસ્તુ કહીશ તો એ બાને થોડું જો તમે વાંચીને આવો ને, થોડું એમાં મનન કરીને આવો ને તો આ ભગવત સત્સંગમાં વધારે આનંદ આવે. હવે કાલના સત્રમાં નમામિ યમુનામહમ, એક એક શબ્દનો અર્થ જોઈશું આપણે. નમામિ એટલે શું, નમામિ શા માટે કહ્યું, એવા અલગ અલગ આખા સંપૂર્ણ પહેલા શ્લોકના એક એક શબ્દને જોઈશું. વિશેષ આજે મેં 5 કીધા તેમાંથી સર્વપ્રથમ અધિકાર સિદ્ધિ. મારું સામર્થ્ય નથી, શ્રી યમુનાજીને મારા હૃદયમાં પધરાવીને શ્રી યમુનાજીના પ્રમેય બલ દ્વારા આપ સૌને એવા આશીર્વાદ આપું છું કે આ વિલાસની અંદર જે આમાં આસુરી છે, અર્થાત જેમનું પ્રભુએ વરણ નથી કર્યું. આસુરી એટલે કોઈ એમના માનતા હો ભાઈ મેં કોઈને અસુર કહી દીધા. તમે બધા મારા પ્રિય છો, બધા અમારા ભોળા ભોળા પોરબંદરના વૈષ્ણવો છે, પરંતુ જેનું વરણ નથી થયું તેમને શ્રી યમુનાજી અધિકારનું દાન આપે તેવા આશીર્વાદ આપતા અહીં જ વિરામ. અસ્તુ.
સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુંરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત્સ્વ પ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. સર્વપ્રથમ ઉપસ્થિત સદાનંદ કંદ સચ્ચિદાનંદ પાદ પદ્મ મકરંદ મિલિંદ યુક્ત સર્વે મહાનુભાવો એવં શ્રી વલ્લભના લાડીલા સર્વે વલ્લભ્ય વૈષ્ણવ વૃંદ, ભગવદ ચરણાર વિંદાનુરાગી જીવ એવં અમારા પરમ પ્રિય એવા બધા આત્મીયજનો, આજના ખૂબ સુંદર અલૌકિક વિલાસના તૃતીય દિવસે, આમ જોવા જઈએ તો 4 દિવસ થયા, પરંતુ 2 પ્રતિપદા 2 એકમ છે. એટલા માટે તિથિ પ્રમાણે તૃતીય વિલાસના આપ સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. આનંદમાં બધા? કયો વિષય ચાલે છે આપ લોકોને ખ્યાલ તો હશે ને? યમુનાષ્ટકનો. આજે આપણે પ્રથમ શ્લોક પુનશ્ચ એકવાર ખૂબ વિસ્તારથી સમજીએ. પહેલો શ્લોક બધા સાથે મળીને ગાન કરીએ. પ્રારંભ કરો આપ બધા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતિમ. એક જ શ્લોક. એકવાર કેવલ પુનશ્ચ શાબ્દિક અર્થ જોઈએ. તેવા શ્રી યમુનાજીને નમન છે, જે સકલ સિદ્ધિઓના દાતા છે, સકલ સિદ્ધિઓ આપણને આપે છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. મુરારી અર્થાત મુર દૈત્યના શત્રુ એવા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણારવિંદની જે રજ છે, તે રજથી સ્ફુરાયમાન અતિ ઉન્મત્ત થયેલા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. અને એ શ્રી યમુનાજીના તટમાં જે કાનન અર્થાત જે વનો છે, જે ઉપવનો છે, તેમાં જે સુંદર પુષ્પો જે ખીલેલા છે, તેના દ્વારા સુરાસુર સુપૂજિત. સુર અર્થાત સર્વાત્મ ભાવવાળા ગોપીજનો, અસુર અર્થાત માન ભાવવાળા ગોપીજનો આના દ્વારા નિત્ય પૂજિત છે એવા સ્મરપિતુઃ અર્થાત કામદેવના પિતા ભગવાન કૃષ્ણની શ્રિયમ બિભ્રતિમ, એમનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને શ્રી યમુનાજી બિરાજે છે, એવા શ્રી યમુનાજીને નમન છે. આટલું આપણે કાલે જોયેલું. હવે આનો એક એક શબ્દનો આપણે એવો પ્રકાશ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. આનો અન્વય થાય અહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા યમુનામ નમામિ. એનો આપણે અર્થ જોયો. હવે એક એક શબ્દને જોઈએ તો સર્વપ્રથમ આવે યમુનામ. આપણે બધા નિત્ય શ્રી યમુનાજીને દંડવત કરીએ છીએ, એમની સેવા કરીએ છીએ, વિવિધ પ્રકારે એમની સ્તુતિઓ ગાઈએ છીએ, એમના પદો ગાઈએ છીએ. પરંતુ યમુના એટલે શું? યમુના શબ્દનો અર્થ શું? તે શબ્દની નિષ્પત્તિ કેવી રીતના થઈ?
યમુ ઉપરમે સંસ્કૃતમાં ધાતુ છે, તેના દ્વારા યમુના શબ્દ નિષ્પન્ન થાય છે. યમુ ઉપરમે ધાતુનો અર્થ છે રોકવું, રોકી રાખવું. અર્થાત ખૂબ સુંદર એની વ્યાખ્યા છે, ધ્યાનથી સમજજો. યમયતિ રમયતિ જીવાન ભગવત સમીપે યાસા યમુના. યમયતિ અર્થાત જીવને ભગવત સમીપ જવા માટેના જે પ્રતિબંધો છે તે પ્રતિબંધોને જે રોકે છે. રમયતિ જીવન ભગવત સમીપે, તે રોકીને ગમે તેવો જીવ હોય, આસુરી હોય, ક્રોધી હોય, પાપી હોય, ગમે તેવો જીવ હોય, તે જીવને ભગવત સમીપે શ્રી યમુનાજી સાક્ષાત તેનું આંતરરમણ કરાવે છે, તેને શ્રી યમુનાજી કહેવાય છે. એમનો શાબ્દિક અર્થ છે. હવે આવે નમામી. નમામી એટલે શું? નમન કરવું. શા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકના પ્રારંભમાં જ નમામી શબ્દ આપ શ્રી ત્યાં નિરૂપણ કરે છે? શા માટે? શું એવી આવશ્યકતા શું હતી? ઘણા બધા આપ શ્રી શબ્દો મૂકી શકત. અર્ચામી, હું અર્ચન કરું છું. નમામી એટલે નમન કરું છું. અર્ચામી, હું અર્ચન કરું છું. વગેરે વગેરે ઘણા બધા શબ્દો મૂકી શકત. શા માટે નમામી મૂક્યું? તો એનો ખૂબ સુંદર ભાવ છે. થોડું આપણે શ્રી ગુસાઈજીની ટીકામાં જઈએ, થોડું આપ સૌને અઘરું લાગશે, પરંતુ એનું બને એટલું સરળતાથી એનો હું વિસ્તાર કરીશ. ખૂબ સુંદર શ્રી ગુસાઈજીની ટીકા છે. વિવિધ લીલોપયોગિનીમ કાલિંદિમ સ્તોતુ કામાહ શ્રી ગોકુલેશ યથા જીવૈઃ નમનાતિરિક્તમ કિમપી કર્તુમ ન શક્યમ તથૈવ કાલિંદ્યામપી. ખૂબ સુંદર આનો ભાવ છે. વિવિધ લીલોપયોગિની, આ પુષ્ટિ માર્ગને એક એક અક્ષરેથી જોવો, એક એક અક્ષરેથી ને એક એક દિશાઓથી જોવો, એનો નિચોડ એક જ આવશે, કેવલ ભગવત સુખ અર્થ. આપણા પ્રભુને કેવી રીતના સુખ થાય. બહુ સરસ એક આપને દ્રષ્ટાંત આપું આ પુષ્ટિ માર્ગને સમજવા માટે. ઘણી વાર તમે મને સાંભળશો અથવા ઘણા બધા ગ્રંથો વાંચીશો, પરંતુ જે વાસ્તવિક જે પુષ્ટિ જીવનો જે અર્થ છે એ આજ સુધી કોઈ નહીં સમજી શકે. વ્યાસજી કહે છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. આ 18 પુરાણ છે. તે 18 પુરાણને જો તમે એનો નિચોડ કાઢો, એનો નિષ્કર્ષ કાઢો, તો એનો એક જ નિષ્કર્ષ છે, પરોપકાર પુણ્યાય. જે બીજાનું સારું કરશે તેને પુણ્ય મળશે. પાપાય પરપીડનમ, જે બીજાને પીડા આપશે તેને પાપ મળશે. તેવી રીતના આ પુષ્ટિ માર્ગને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, ઉર્ધ્વ, મૂળ 10 દિશાઓથી જોઈ લ્યો. કેવલ ઠાકોરજીના સુખનો જ વિચાર છે, અન્યત્ર બીજું કંઈ જ નથી આ માર્ગમાં. તો વિવિધ લીલોપયોગીની, ઠાકોરજીની લીલામાં, ઠાકોરજીની લીલાની અંદર ઠાકોરજીને મદદ કરવા માટે શ્રી યમુનાજી છે. વિવિધ પ્રકારની લીલા પ્રભુ કરે છે, પરંતુ એ વિવિધ પ્રકારની લીલામાં પ્રભુને સહાયતા દેવા વાળા એ શ્રી યમુનાજી છે. વિવિધ લીલોપયોગીની, ભગવાનની ઘણી બધી લીલાઓ છે. તેમાંથી મુખ્ય 3 લીલાઓ છે. એક વ્રજ વૃંદાવનીય રસમયી લીલા, એક છે કુંજ લીલા, અને એક છે નિકુંજ લીલા, જેને અંતરંગ કેલી, વ્રજભાષામાં અંતરંગ કેલી કહેવામાં આવે છે. વૃંદાવનીય રસમયી લીલા અર્થાત શું? આ લીલાની અંદર પ્રભુ સ્વયં પોતાનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ દ્વારા આપશ્રી પ્રકટ થાય છે. પ્રકટ થઈ અને જે ત્યાંના જે મૂઢ જીવો છે, અર્થાત હરણીઓ, એ બધું આપ રાસ પંચાધ્યાયી જોવો તો એમાં ખૂબ સુંદર એનું વર્ણન છે.
એ બધા પશુ પક્ષીઓ, હરણીઓ, ગાયો, આ બધાને પણ પ્રભુ નિત્ય આનંદ આપતા ગોપીજનોની સાથે સમસ્ત વ્રજને ધન્ય કરે છે. અને એ વ્રજ વૃંદાવન એ વાસ્તવિક રૂપે ધન્ય છે, વાસ્તવિક રૂપે ધન્ય છે. એ વ્રજ વૃંદાવન ચિન્મય સ્વરૂપ છે, અર્થાત ચૈતન્ય છે. આટલું સુંદર સ્વરૂપ એ વૃંદાવનનું હોવા છતાં પણ પ્રભુની લીલાને પ્રકટ કરવા માટે તે વૃંદાવન પણ જડતાને પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત આ અતિ ગૂઢ વિષય છે પ્રિયજનો, ધ્યાનથી સમજજો. વૃંદાવન છે ખરું, ભગવત સ્થાન છે, પરંતુ જ્યાં સુધી ઠાકોરજીની ઈચ્છા ન હોય, જ્યાં સુધી એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ પોતાની લીલા માટે ઈચ્છા ના કરે, ત્યાં સુધી તે વૃંદાવન પણ જડ છે. એ વૃંદાવનમાં પ્રભુની ખૂબ સુંદર લીલા થાય. બીજું છે કુંજ લીલા. એ કુંજ લીલામાં પ્રભુની સાથે કેવલ અષ્ટ સખીઓનો જ પ્રવેશ છે. અને પછી છે અંતરંગ કેલી અર્થાત નિકુંજ લીલા. એમાં કેવલ ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો જ અધિકાર છે, અન્યત્ર કોઈનો અધિકાર નથી. શ્રી સ્વામિનીજીના સ્વરૂપને આજ સુધી આપણે કોઈ સમજી નથી શક્યા. ખૂબ સુંદર રીતના ઉપનિષદ આપણને કહે છે, તૈત્તરીયોપનિષદ, એકોહમ બહુશ્યામ પ્રજાયેય. જ્યારે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે એકલા હતા, જ્યારે આ સૃષ્ટિની રચના થઈ, ત્યારે આપની ઈચ્છા થઈ કે હું એક છું, પરંતુ મારા જ શ્રીઅંગમાંથી હું અનેકને પ્રકટ કરું. ત્યારે આપશ્રીના વામ ભાગથી આપશ્રીની જ આહલાદીની શક્તિ શ્રી સ્વામિનીજી પ્રકટ થયા. અર્થાત એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું આત્મરતિનું સ્વરૂપ છે. ક્યારે એવો સુંદર એવો અવસર આવશે ત્યારે ખૂબ સુંદર આપણે આત્મરતિ એટલે શું, ભક્તિ એટલે શું, સા પરાનુરક્તિ ઈશ્વરે, એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમની અંદર આપણી પરમ રતિ થાય. લૌકિક રતિ નહીં, અલૌકિક રતિ. એ પ્રભુની આત્મરતિ શ્રી સ્વામિનીજી છે. એમની સાથેની જે લીલા છે તેને અંતરંગ કેલી, વ્રજભાષામાં કેલી એટલે પ્રેમ. કોઈ તમે વ્રજમાં જાઓ ને તો ત્યાંના બધા જે ચતુર્વેદી બ્રાહ્મણો હોય ને, સુંદર એક એક સ્થળના સુંદર સુંદર દોહાઓ ગાઈને એ સ્થળનું મહાત્મ્ય સમજાવે. ત્યારે ખૂબ સુંદર આખું એનું વર્ણન આવે. અંતરંગ કેલી એટલે પ્રભુનો અંતરંગ અનન્ય પ્રેમ, એ અનન્ય રમણ, પ્રભુનું અનન્ય રસાત્મક રમણ. પ્રભુ નિત્યાનંદ સ્વરૂપ છે, પૂર્ણાનંદ સ્વરૂપ છે. એ પૂર્ણાનંદ કેવી રીતના? ઈશાવાસ્યોપનિષદનો પહેલો મંત્ર છે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પૂર્ણ છે, એ પૂર્ણમાંથી જો તમે પૂર્ણ લઈ લેશો તો પણ એ પૂર્ણ જ રહેવાના છે. એવા એ પૂર્ણાનંદ સ્વરૂપ. આપણે બધા તિરોહિતાનંદ વાળા છીએ, આપણે બધા ગુપ્તાનંદ વાળા જીવો છીએ. સામાન્ય ઉદાહરણ આપું, અત્યારના આપણે આ વિલાસમાં ખૂબ સુંદર 9 દિવસ આનંદ કરીએ છીએ. જ્યારે આ વિલાસ પૂર્ણ થઈ જશે, પાછો આ આનંદની કન્ટિન્યુટી રહેશે નહીં રહે. પાછા આપણે બધા આપણા જ સંસારમાં, આપણા જ આપણી વિષયાશક્તિમાં આપણે ફસાઈ જશું. આપણો આનંદ એક ક્ષણિક આનંદ છે. એ બ્રહ્મનો આનંદ શાશ્વત આનંદ છે. શાસ્ત્રમાં કહેવાનું, ક્ષણે ક્ષણે યન નવતામુપેતિ તદેવ રૂપમ રમણીયતાયાહ. ક્ષણે ક્ષણે જ્યાં નવીન ભાવો પ્રકટ થાય છે, ક્ષણે ક્ષણે જ્યાં નવીન હૃદયના ઉદ્ગારો પ્રકટ થાય છે, ક્ષણે ક્ષણે જ્યાં ભગવાનની આત્મરતિ અતિ વિકસિત થાય છે, તે પ્રભુનું આંતર રમણ છે. આ ત્રણ લીલા, એ ત્રણ લીલાની અંદર શ્રી યમુનાજી ઉપયોગીની સ્વરૂપા છે. આ ત્રણ લીલામાં જો શ્રી યમુનાજી ના હોય તો આ ત્રણ લીલા પૂર્ણ ન થઈ શકે. તો વિવિધ લીલોપયોગિની યમુનાએ સ્તોતુ કામાહ, જે સ્તુતિ કરવા વાળા જે જીવો છે તે જીવો યથા ગોકુલે છે,
નમનાતિ રિક્તમ કિમપી કર્તુમ ન શક્યમ. પ્રભુ છે, પ્રભુ અચાનક જ આપણી સામે પ્રકટ થઈ ગયા. માની લો તમે અહીંથી જાઓ છો, જાતા જાતા અચાનક તમારી સામે સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ શંખચક્ર ગદા પદ્મધારી મથુરાધીશી સ્વરૂપ પ્રકટ થાય, તમે શું કરશો? કંઈ નહીં કરી શકો. એક જ વસ્તુ કરશો, હાથ જોડીને નમન કરશો. તો જેવી રીતના આપણે પ્રભુની સામે કંઈ નથી કરી શકતા, તેવી રીતના શ્રી યમુનાજીને પણ જીવ વિશેષ કંઈ કરી નથી શકતો. માટે નમનમ આહુ, એટલા માટે નમન કીધું. એનું કારણ ભગવતા અષ્ટવિધ ઐશ્વર્યમ યમુનાય દત્તમ. ભગવાનની અંદર જે 8 ઐશ્વર્યો રહેલા છે, તે 8 ઐશ્વર્યોને ભગવાને શ્રી યમુનાજીને આપ્યા છે. અર્થાત જે ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનનું જે સામર્થ્ય છે, ભગવાનની જે સર્વવ્યાપકતા છે, તે જ સ્વરૂપ શ્રી યમુનાજીનું છે, તે જ સામર્થ્ય શ્રી યમુનાજીનું છે, તે જ સર્વવ્યાપકતા શ્રી યમુનાજીની છે. માટે શ્રી યમુનાજીને જીવ નમન સિવાય બીજું કંઈ કરી શકે નહીં. બહુ સુંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવૈસ્તુ ભગવતી નમનમેવ કાર્યમ નાન્યઃ. આપણે બધા જીવ છીએ. જીવનું એક જ કાર્ય છે પ્રભુ પાસે જઈને નમન કરવું. નમનમાં દીનતા રહેલી છે પ્રિયજનો. જો એ દૈન્ય ભાવ તમે પ્રભુની સમક્ષ નહીં આપો તો તમારી અંદર અહમત્વ રહેશે, ને એ અહમત્વના કારણે જે અત્યારના અસુરોની ગતિ થઈ છે એ તમારી ગતિ થશે. એટલું સમજજો, પરાત પરતત્વ પૂર્ણ પુરુષોત્તમ દરેક જીવની કોઈ ને કોઈ પ્રકારે ગતિ તો કરી જ દે છે. અસુર હોય કે ગમે તેવો હોય, એનો ક્યારેય ઉદ્ધાર ન થાય એવું બનતું નથી. ગોપ્ય કામાત ભયાત કંસઃ દ્વેષા ચેદ્યા દયો નૃપા. ભાગવત કહે છે ગોપીજનોએ કામ ભાવથી ભજ્યા, એનો એ પ્રકારે એને ઉદ્ધાર કર્યો. ભયાત કંસ, કંસ આદિ બધા જે અસુરો હતા એને ભયથી ભજ્યા. પેલો કૃષ્ણ આવશે, તે 8મું સંતાન મારું વધ કરશે, એ જ ભાવે હકીકતે એનો એ ભયથી એનો ઉદ્ધાર થયો. દ્વેષા ચેદ્યા દયો નૃપા. જે શિશુપાલ આદિ ભાગવતમાં વર્ણન આવે છે શિશુપાલનું, શિશુપાલ આદિ જે રાજાઓ હતા એ બધાએ દ્વેષ કર્યો, એના દ્વેષ દ્વારા એનો ઉદ્ધાર થયો. એ પ્રભુને તમે કોઈ પણ ભાવે ભજશો, એ ભાવે તમારા ભાવનું સ્વીકાર કરશે. વેર ભાવ હશે તો વેર ભાવે તમારો ઉદ્ધાર કરશે, પરંતુ ઉદ્ધાર અવશ્ય કરશે. માટે જીવનું પ્રથમ કર્તવ્ય છે, જો તમારે તમારા હૃદયમાં પ્રભુનું આંતરરમણ કરાવવું હોય તો કેવલ એક દીનતા જ, એક દૈન્ય જ એક પરમ કારણ છે. ખૂબ સુંદર સાહિત્ય સમજાવે છે. કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાચીય કિમ તે વચનીયમ અસ્તિ. ખૂબ સુંદર આનો ભાવ છે. કિમાસનમ તે ગરુડાસનાય, જેની પાસે ગરુડનું આસન છે, જેની પાસે ગરુડનું આસન છે એને આપણે શું આસન આપીશું? શું આપશું? આપણી પાસે બસ આવું એક રેશમી મલમલનું આસન છે, એનાથી વિશેષ કંઈ નથી. કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, જેમના વક્ષસ્થલ ઉપર કૌસ્તુભ મણિ છે. એ કૌસ્તુભ મણિ કેવું? કૌ ઇસ્તુ ભાંતિ કૌસ્તુભ. ઇસ્તુ અર્થાત અગ્નિ. જેવી રીતના અંધકારમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે સંપૂર્ણ અંધકારનો નાશ થઈ જાય છે, તેવી રીતના એક કૌસ્તુભ મણિ યદિ આ વિશ્વની અંદર મૂકવામાં આવે તો સૂર્યની પણ આવશ્યકતા નથી હોતી. એવું કૌસ્તુભ મણિ પ્રભુના વક્ષસ્થલમાં બિરાજે છે. એને આપણે શું આપી શકશું? આપણી પાસે કેવલ મુઠ્ઠી બાજરી છે, એ આપણે આપીશું. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, જેમના સાક્ષાત જેમના પત્ની જ આદિદૈવિક લક્ષ્મી શ્રી સ્વામિનીજી છે, એમને આપણે એમને શું આપી શકશું? વાચીય કિંમતે વચનીયમ અસ્તિ. જે સાક્ષાત વાણીના પતિ છે તેને આપણે વાણી દ્વારા પણ શું કહી શકીશું? માટે જ્યારે બધી જ વસ્તુ જ્યારે કામ ના આવે, બધી જ ઓથોરિટીઓ આપણી પૂરી થઈ જાય, ત્યારે છેલ્લે એક સુંદર મજાનો એક રસ્તો આપણા શાસ્ત્રો, આપણા આચાર્યોએ બતાવ્યો, નમન.
જ્યારે જીવથી કંઈ ન થાય, જીવ જ્યારે અશક્ત થઈ જાય, અસમર્થ થઈ જાય, ત્યારે જીવે કેવલ બ્રહ્મને નમન કરવાનું હોય છે. માટે સર્વપ્રથમ પહેલા કહેવાયું નમામિ. આ એનો ગૂઢ ભાવ છે. હવે નમનના 3 પ્રકાર છે. નમનના 3 પ્રકાર છે. એક માનસિક નમન, એક વાચિક નમન અને એક દેહિક નમન. ખૂબ સુંદર એક પ્રસંગ કહું. 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં આ સુંદર આખું વર્ણન છે ભૃગુ ઋષિનું. ભૃગુ ઋષિ એટલે આપ સૌએ ક્યારે ભાગવત જો વાંચ્યું હોય તો ખ્યાલ હોય, બ્રહ્માજીના પુત્ર છે. તે ભૃગુ ઋષિ એક વખત યજ્ઞનું અનુષ્ઠાન થવાનું હતું. તો એ યજ્ઞના અનુષ્ઠાનમાં ભૃગુ ઋષિ ને સપ્તર્ષિ બધા ઋષિઓ હતા. હવે બધા ઋષિઓએ એવું નક્કી કર્યું કે આપણે યજ્ઞ કરવો છે, પરંતુ એ યજ્ઞની અંદર એક જ દેવ એવા ઈષ્ટ રાખવા છે કે કેવલ એનું જ યજન થાય. એના દ્વારા જ આપણને સકલ બધાનું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય. હવે પ્રશ્ન કર્યો, બધાની વચ્ચે એ પ્રશ્ન મૂક્યો. તો પછી નિયુક્તિ કરી ભૃગુ ઋષિની, બધા ઋષિએ મળીને. તો ભૃગુ ઋષિ બધા જ દેવોની પરીક્ષા કરવા નીકળ્યા કે હવે કોને સર્વશ્રેષ્ઠ માનવા. 33 કરોડ દેવતાઓ છે, એમાંથી કોને સર્વશ્રેષ્ઠ માનવા. તો બધા જ દેવનું પરીક્ષણ કરવા નીકળ્યા. સર્વપ્રથમ ગયા બ્રહ્માજી પાસે. જ્યારે બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીનું એની પરીક્ષા લીધી માનસિક નમન દ્વારા. ત્યાં જઈને બ્રહ્માજી પાસે જઈ ઊભા રહ્યા. નહીં નમન, નહીં ઝૂકવું, નહીં બોલવું, કાંઈ નહીં, આમ નામ બસ ઊભા જ રહ્યા. બ્રહ્માજીને ક્રોધ આવી ગયો. હું આ સૃષ્ટિનો સ્રષ્ટા છું, હું ચતુરાનન છું, હું વેદોને પ્રકટ કરનારો છું, અને મારી સામે આવીને આ ભૃગુ ઋષિ જે મારા અંશ છે, મેં એને જન્મ આપ્યો છે, હું એનો પિતા છું, નથી આપ્યો, મને કોઈ જાતની એને કોઈ પ્રકારનો શિષ્ટાચાર નથી. ખૂબ ક્રોધ આવ્યો અને ઈચ્છા થઈ શ્રાપ આપી દઉં, પરંતુ એમના પિતૃત્વએ એમને રોક્યા કે ભાઈ ગમે એમ તો છે તો મારા પુત્ર. તો બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા એટલે બ્રહ્માજી પરીક્ષામાં ન ચાલ્યા. પછી ગયા તો શિવજી પાસે. શિવજીને કેવલ વાચિક નમન કર્યા, કેવલ વાચિક નમન, નહીં હાથ જોડવા, નહીં ઝૂકવું, કાંઈ નહીં, બસ આવી રીતના આવી વંદન. શિવજીને ક્રોધ આવી ગયો કે હું રુદ્ર છું, ભગવાનની ભ્રુકુટીમાંથી પ્રકટ થયો છું, મને આટલું પણ માન નહીં, તમો ગુણનો સ્રષ્ટા છું. પોતાનું ત્રિશૂલ ઉપાડ્યું. ત્યારે પાર્વતીજીએ તેમને રોક્યા તો શિવજી પણ ન ચાલ્યા. પછી ગયા વિષ્ણુજી પાસે. વિષ્ણુજીને કેવલ દૈહિક નમન કર્યા. ત્યાં ગયા, બેસી નમન કરી ઊભા થઈ ગયા. વિષ્ણુજીએ કીધું કે આવ્યા છો તો શિષ્ટાચારના 2 શબ્દો તો બોલો, સાહેબ આમ નામ થોડી ચાલે. થોડી ચર્ચા થઈ તો વિષ્ણુજી પણ ન ચાલ્યા. છેલ્લે ગયા વ્યાપી વૈકુંઠ ધામની અંદર, ગોલોક ધામની અંદર, જ્યાં આપણા પ્રભુ બિરાજતા હતા. હવે આ તમને એક ભેદ સમજાવું. આમાં તમારી જો એ પ્રશ્ન થયો હોય તો હું સમજાવું કે વિષ્ણુ અને પ્રભુમાં શું ફરક છે. વિષ્ણુના ઘણા બધા પ્રકાર છે. સમય છે તો વિષયને વિસ્તારું, નહીતર પછી ચાલુ રાખું. 2 પ્રકારના વિષ્ણુ છે. એક ગર્ભોદક વિષ્ણુ, જે આ સંપૂર્ણ ચરાચર બ્રહ્માંડની નીચે છે. એ ગર્ભોદક વિષ્ણુના કમલમાંથી, એની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ કમલ નાડીના 14 ટુકડા કર્યા, જેના 14 લોક બન્યા. ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. એ એક વિષ્ણુ. પછી એ 14 લોકની ઉપર એક આવે છે બ્રહ્મ જ્યોતિ.
એ બ્રહ્મ જ્યોતિની ઉપર એક વિષ્ણુ છે જેનું નામ છે કર્ણોદક વિષ્ણુ. અર્થાત એના એ સમુદ્રની અંદર, એક કર્ણોદકની અંદર ઘણા બધા પરપોટાઓ છે, જે પરપોટાઓની અંદર એક એક બ્રહ્માંડ રહેલું છે. આ બધું મારા શબ્દો નથી, ભાગવતનું વર્ણન છે. એ પરપોટાની અંદર એક એક બ્રહ્માંડ રહેલું છે. એમની ઈચ્છા થાય ત્યારે એક એક પ્રકાર એક એક બ્રહ્માંડની રચના કરે છે. એમનાથી પણ ઉપર એક સુપ્રીમ પાવર છે જે અતિ રસાત્મક સ્વરૂપ, જેનું કાર્ય કેવલ જીવના હૃદયને પોષવું છે, એ પરાત્પર તત્વ કૃષ્ણ છે. હજી આનું પ્રમાણ આપું, હજી તમને આનું સમાધાન નહીં થયું હોય, બ્રહ્મ સંહિતાથી પ્રમાણ આપું. યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદંડનાથા. યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય. એક વખત જ્યારે આ પૃથ્વી ઉપર અસુરોનો અતિ ત્રાસ વધી ગયો હતો, ત્યારે આ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ઇન્દ્રાદી દેવતાઓ પાસે ગઈ. ઇન્દ્રાદી દેવતાઓ તેમને લઈને બ્રહ્માજી પાસે ગયા, એ બધા શિવજી પાસે ગયા, અને એ આખી ટીમ મળી અને વિષ્ણુ પાસે ગયા. તો વિષ્ણુ અને બ્રહ્મા, શિવજી, સંપૂર્ણ દેવગણ અને તે પૃથ્વી બધા જ ગયા વૈકુંઠની અંદર. ત્યાં બધી ચર્ચા થઈ. ત્યારે પ્રભુએ કીધું હવે સારસ્વત કલ્પ આવે છે તો હવે હું કૃષ્ણના રૂપમાં આવીશ, આ તે વગેરે બધી ચર્ચા થઈ. ત્યારે ચર્ચા થઈ ત્યારે ભાઈ જ્યારે રિટર્નમાં આવતા હતા ત્યારે તે પૃથ્વીએ વિષ્ણુજીને પ્રશ્ન કર્યો કે તમે સર્વશ્રેષ્ઠ દેવ નથી? ત્યારે વિષ્ણુએ કીધું યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદંડનાથ. જેમના એકવાર શ્વાસ બહાર કાઢવાથી અસંખ્ય બ્રહ્માંડો બહાર નીકળે છે, જેમનું એકવાર શ્વાસ અંદર લેવાથી અસંખ્ય બ્રહ્માંડો અંદર જાય છે, એવો હું વિષ્ણુ પણ તે કૃષ્ણનો એક અંશ છું. મારા જેવા તો ફલાણા ફલાણા મન્વંતરના ઘણા બધા વિષ્ણુઓ છે. એમની જ્યારે ઈચ્છા થાય ત્યારે તે વિષ્ણુને અપગ્રેડ કરે છે. એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ છે. તો જ્યારે એમની પાસે ગયા ભૃગુ, ત્યારે છેલ્લી હવે એક જ એક સર્વોપરી સત્તા એક જ હતા. ત્યારે એમની પાસે ગયા ત્યારે નહીં વાચિક નમન કર્યા, નહીં દેહિક નમન કર્યા, નહીં માનસિક નમન કર્યા. તે જ ક્ષણે જઈને ભગવાન બિરાજતા હતા, તે જ ક્ષણે જઈને તેમની છાતીમાં લાત મારી ભૃગુ ઋષિએ. વિચાર કરો, કોની શક્તિ છે આ? કેવલ અનન્ય ભક્તોની શક્તિ છે. ભક્તિ સૂત્રોપનદ્ધ ભાગવત કહે છે, જે અનન્ય ભક્તિ કરે છે એની પાસે બ્રહ્મ પણ પોતાનું બ્રહ્મત્વ ભૂલી જાય છે. તો ભૃગુ ઋષિએ લાત મારી ભગવાનને. તો ભગવાન પોતાના સિંહાસનમાંથી ઉતરીને ભૃગુ ઋષિના ચરણને લઈને ચૂમવા લાગ્યા અને કહ્યું કે મારા જેવા કઠોળ બૃહદુરહ, મારી તો બહુ કઠોળ છાતી છે, આમાં આપે લાત મારી, આપ મારા ભક્ત છો, આપના ચરણમાં વાગ્યું હશે. આ એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ છે. પ્રભુને પ્રાપ્ત કરવા માટે કેવલ અનન્ય ભક્તિની આવશ્યકતા છે. કેવલ અનન્ય ભક્તિ. ભગવાન બહુ સરસ કહે છે ભાગવતમાં, બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો હ્યર્થજ્ઞો ભ્યધિકસ્તતઃ. આહા, આનો ભાવ જો પ્રિયજનો. બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો, સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે, પરંતુ એ બ્રાહ્મણમાં એ શ્રેષ્ઠ છે જે 4 વેદને જાણે છે. તેની અંદર પણ એ શ્રેષ્ઠ છે જે 4 વેદને અર્થ સહિત જાણે છે. તેની અંદર પણ તે શ્રેષ્ઠ છે જે 4 વેદને અર્થ સહિત જાણવાથી સામેવાળાને અર્થ સહિત 4 વેદ ભણાવે છે. તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે કે જે સંપૂર્ણ વેદને પોતાની ક્રિયામાં ઉતારે છે. અને તેનાથી પણ તે શ્રેષ્ઠ છે જેને કંઈ નથી આવડતું, અભણ છે, અક્ષર છે, નિરક્ષર છે, છતાં પણ એ મારો ભક્ત છે. નમે પ્રિય ચતુર્વેદી મદ ભક્ત સ્વપચો ભવેત.
મને તે ચતુર્વેદી પ્રિય બ્રાહ્મણ નથી, મને તે સ્મશાનમાં રહેનારો ચાંડાલ પ્રિય છે, જે એકવાર પણ મારું વિશુદ્ધ હૃદયથી નામ લે છે. માટે જીવનું કોઈ સામર્થ્ય નથી, માટે સર્વપ્રથમ નમામી અર્થાત હું નમન કરું છું, એ ભાવ આપ્યો છે. વિશેષ સમય ઘણો વયો ગયો છે, કહેવાની તો ઈચ્છા હજી ઘણી બધી છે, પરંતુ આજના સત્રને અહીં વિરામ રાખીએ. કાલથી હવે આ શ્લોકને શ્રી અમનાજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે વહેલું પૂરું થઈ જાય. હજી ઘણા બધા, હજી 8 શ્લોક બાકી છે. કાલે બધા થોડા સમયસર આવતા જાઓ પ્રિયજનો, તો મને પણ બોલવાનો સમય મળે. કેવલ 25-30 મિનિટની અંદર હું મારા વિષયને કેવી રીતના પૂર્ણ કરું, માટે થોડા વહેલા આવતા જાઓ. વિશેષ આપ સૌને એવા આશીર્વાદ આપું છું, મારું સામર્થ્ય નથી શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને, કે એ અનન્ય ભક્તિ આપને એવી પ્રાપ્ત થાય કે વાસ્તવમાં જે શાસ્ત્રની અંદર જેનું વર્ણન છે, શાસ્ત્ર જે વસ્તુ કહે છે કે ભગવાન બંધાઈ જાય છે, તે વાસ્તવિક રૂપે તમારા ભક્તિના પ્રેમરૂપી તાંતડે નંદનંદન યશોદોત્સંગ લાલિત બંધાય તેવી અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય, તેવા આશીર્વાદ આપતા આજના નમામી એ શબ્દના અર્થના વિષયને અહીં જ વિરામ આપું છું. અસ્તુ. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુમરુ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવે વિશસ્વ પ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌર સમયઃ કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિતઃ શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્તખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઉપસ્થિત સર્વે શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવવૃંદ એવં ભગવદ સ્નેહાનુરાગી આપ સૌ આત્મીયજન, આપ સૌને આજના આપણા સત્સંગના પંચમ પુષ્પને આપણે સૌ ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. અને આ પંચમ વિલાસના આપ સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. આજે તો બહુ ઝાઝા છે. ભગવદ ઈચ્છા ખૂબ સુંદર શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપશી આજ્ઞા કરે છે, ભગવત્યૈવ સતતમ સ્થાપનીયમ મનસ્વયમ કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન્ન બાધતે. આ કાલ કેવો છે? આ કલિકાલ. ભાગવતમાં બહુ સરસ કહેવાનું, નયોગી નૈવ સિદ્ધવા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ કલિદાવા ન લેનાદ્ય સાધનમ ભસ્મતામ ગતઃ. નયોગી, કોઈ આ કલિકાલની અંદર કોઈ એવા યોગી ન રહ્યા. યોગી અર્થાત જે યોગ ઉપર ચાલે, યોગ માર્ગ વિશે મેં આપને પહેલા દિવસે કીધેલું. ન યોગી, કોઈ એવા યોગી ન રહ્યા. નૈવ સિદ્ધોવા, કોઈ એવા સિદ્ધિવાળા ન રહ્યા. ન જ્ઞાની, કોઈ એવા જ્ઞાની ન રહ્યા. સત્ક્રિયો નરઃ ન, કોઈ એવા સારા કર્મો કરવા વાળા કોઈ મનુષ્ય ન રહ્યા. કારણ કલિદાવા ન લેનાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ. આ કલિકાલ રૂપી દાવાનલ અગ્નિએ બધા જ સાધનો, જ્ઞાન, યોગ, તપ આદિ આદિ જેટલા સાધનો છે તે બધા જ સાધનોને ભસ્મ કરી આપ્યા. ત્યારે એક છેલ્લો એવો સાધન હતો, એક છેલ્લો એવો એક માર્ગ હતો જેને ભક્તિ માર્ગ કહેવાય છે. આપણે સૌએ આ ચર્ચા કરેલી. પુનશ્ચ એકવાર હવે આપણે મૂળ વિષયની અંદર આવ્યા છીએ તો એકવાર એનું પુનરાવર્તન કરીએ કે મનુષ્યનો જન્મ છે એ કંઈ પ્રાપ્ત કરવાનો જન્મ છે.
ભગવત સુખ પ્રાપ્ત કરવાનો જન્મ છે, ભગવદ આનંદ પ્રાપ્ત કરવાનો જન્મ છે. અને એ આનંદ કેવલ ભક્તિ માર્ગની અંદર છે. અર્થાત ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃપા માર્ગ, અનુગ્રહ માર્ગ, આ અલગ અલગ નામો છે ને આવતા સત્રની અંદર આપણે અલગ અલગ નામોને યમુનાષ્ટક દ્વારા જ સમજીશું. એ જે કેવલ એક એવો માર્ગ છે, એ જે કેવી જેને કહી શકાય કે છેલ્લો ઉપાય, એ કેવલ ભક્તિ માર્ગ છે. અને એ ભક્તિ માર્ગની અંદર ઘણા બધા આચાર્યો થયા. તેમાં સાકાર બ્રહ્મવાદ સ્થાપક એવા શ્રીમદ વલ્લભાચાર્ય, એમના રચિત પહેલો જ ગ્રંથ, ષોડશ ગ્રંથની અંદર યમુનાષ્ટક, એનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. આ પુનરાવર્તન કરું છું ખાસ દીપકભાઈ માટે થઈને, કેમ કે એમની ઉપસ્થિતિ ન હતી ને એમનો અતિ મારા પ્રત્યે એવો સ્નેહ છે. તો એ યમુનાષ્ટકની અંદર એના પ્રારંભમાં આપણે શ્રી ગુસાઈજીની ટીકાનો એક શ્લોક જોયો. એ શ્લોક દ્વારા આપણે કૃપા એટલે શું એ આપણે સમજ્યા. તત્પશ્ચાત યમુનાષ્ટકનો પહેલા શ્લોકની અંદર કાલના સત્રમાં આપણે નમામી શબ્દ ઉપર ચર્ચા કરી. નમન એટલે શું? નમામીની શું આવશ્યકતા છે? તો આપણે જોયું કે જીવ છે તે અસમર્થ છે, અક્ષમ છે, એ કંઈ કરી નહીં શકે કેવલ નમન સિવાય. તેમાં આપણે ખૂબ સરસ ભૃગુ ઋષિ વાળો પ્રસંગ જોયેલો. પ્રસંગ ખ્યાલ છે કે અહીંથી ઊભા થયા ત્યારે કાન અને કપડા બંને સાથે ખખેરીને ઊભા થયા. તો એમાં ભૃગુ ઋષિએ લાત મારી ભગવાનને, છતાં ભગવાન એમના ચરણને પકડીને ક્ષમા માગે છે કે મારી કઠોળ છાતી છે ને આપના ચરણ કોમલ છે, તો આપને લાગ્યું હશે. બહુ સરસ એક દોહો છે. क्षमा बड़े न को चाहिए, छोटी न को अपराध, कहाँ हरि को घट गयो, भृगु ने मारी लात. જે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ છે એમનો સ્વતઃ સ્વભાવ છે જીવની ઉપર નિત્ય કૃપા કરવી. અને જીવનો સ્વભાવ છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જીવા સ્વભાવ તો દુષ્ટા. જીવનો સ્વભાવ છે કે તે નિરંતર અપરાધ કરે. સાક્ષાત બ્રહ્મ હોવા છતાં પણ એક ઋષિને નમન કરે છે. તો જીવ શું કરી શકવાનો છે? માટે નમન. શાસ્ત્રમાં બહુ સરસ કહ્યું છે, નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જનાહ. જે વૃક્ષ હોય એ વૃક્ષમાં ફલ થાય, અને ફલવાળી જે શાખા હોય એ નિત્ય નમેલી હોય. એ નૈમી માટે એને આ જગતને એક સુંદર ફલ આપ્યું. તેવી રીતના નમંતી ગુણીનો જનાહ, જે વાસ્તવમાં જે પરમહંસાદી જે સત્પુરુષો છે તેની ઓળખાણ એમની દીનતા છે. એ હંમેશા નમશે. બહુ સરસ ભાગવતમાં એનું વર્ણન છે. વિચક્ષણા યત ચરણોપસાદનાથ સંગમ વ્યુદસ્યો ભયતોંતરાત્મના વિંદંતિ બ્રહ્મ ગતિમ ગત ક્લમાસ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી કહે છે, વિચક્ષણા યત ચરણોપસાદનાથ સંગમ વ્યુદસ્યો ભયતોંતરાત્મનઃ. આ બહુ મોટી વાત છે પ્રિયજનો, કે જે બુદ્ધિમાન મનુષ્ય છે તે બુદ્ધિમાન મનુષ્ય ભગવાનના ચરણની અંદર પોતાની ગતિ, મતિ અને રતિને સોંપીને આ લોક
પરલોક, એના સંપૂર્ણ સંસાર આસક્તિનો ત્યાગ કરી દે છે. ત્યાગ કરી દે છે અને તત્પશ્ચાત બ્રહ્મ ગતિને પ્રાપ્ત કરે છે. અર્થાત તે પ્રભુના તાદાત્મ્યને પ્રાપ્ત કરે છે, તે પ્રભુના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. અને એ જીવની શક્તિ નથી. આજે આપણે બધા કહીએ કે અમે ભક્તિ કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ. કયો છો ને બધા જનરલી આજે સંપૂર્ણતા પ્રાય બધા બોલે છે. પરંતુ એટલું સમજો, પુષ્ટિ માર્ગની અંદર ભક્તિ કરાતી નથી. પ્રભુ સ્વયં જીવને ભક્તિનું દાન કરે છે. પ્રભુ સ્વયં જીવને સેવાનો અધિકાર આપે છે. માટે જે જીવ પોતાની ગતિમતિ અને રતિને ભગવત ચરણારવિંદમાં સોંપીને સંપૂર્ણ સંસારાસક્તિનો ત્યાગ કરી દે છે, તત્પશ્ચાત જે પ્રભુ એની યોગ્યતાને જોયા વિના એને પોતાના તાદાત્મ્યનું દાન કરે છે, તસ્મૈ સુભદ્ર શવસે નમો નમઃ, તેવા બ્રહ્મને હૃદયપૂર્વક નમન છે. આવા ઘણા બધા આપણા શાસ્ત્રોમાં પ્રમાણ છે નમનના. તપસ્વીનો દાનપરા યશસ્વીનો મનસ્વીનો મંત્રવિદઃ સુમંગલા ક્ષેમં ન વિંદંતિ વિના યદર્પણમ તસ્મૈ સુભદ્ર શવસે નમો નમઃ. તપસ્વી હોય, ખૂબ બુદ્ધિમાન મનસ્વી હોય, દાનપરા દાન દેવા વાળા હોય, ઘણા દાનવીરો હોય, યશસ્વી કોઈ પણ એવો જીવાત્મા હોય, કોઈ પણ હોય, મંત્રવિદ ઘણા બધા વેદજ્ઞો હોય, ઘણા બધા શાસ્ત્રજ્ઞો હોય, પરંતુ ક્ષેમં ન વિંદંતિ વિના યદર્પણમ, એની પાસે જે કાંઈ પણ છે, ભગવદ દત્ત જે કાંઈ પણ છે, એ જ્યાં સુધી ભગવદ ચરણારવિંદમાં સોંપતો નથી ત્યાં સુધી તેનું સાર્થકત્વ નથી સમજાતું. અને આ જીવની ગતિ નથી. આજે તમે લોકો કંઈ સમજી શકો છો, આજે હું બોલું છું, તમે લોકો સાંભળો છો, સાંભળીને સમજી શકો છો, તો એ તમારું સામર્થ્ય નથી, એ તમારી અંદર રહેલું ભગવાનનું જ્ઞાન ધર્મ છે. એવી રીતના જે ભગવાન જ સ્વયં જીવને જ્ઞાનની શક્તિ આપે છે, ભગવાન જ જીવને સ્વયં દાનની શક્તિ આપે છે, ભગવાન જ જીવને સ્વયં શાસ્ત્રજ્ઞ બનાવે છે, છતાં તત્પશ્ચાત એ જીવ પોતાના સર્વસ્વ જે કાંઈ પણ એનું, જ્યાં એની સત્તા છે, જ્ઞાનની સત્તા હોય, કોઈ પણ સત્તા હોય, તે બધું જ્યાં સુધી ભગવત સમર્પિત નથી કરતો ત્યાં સુધી તેને શાંતિ નથી મળતી. અને આવી જીવ પાસે લીલા કરાવનારા પ્રભુને તસ્મૈ સુભદ્ર શવસે નમો નમઃ, તેવા બ્રહ્મને નમન છે. શ્રી મહાપ્રભુજી પણ કહે છે નિબંધ તત્વાર્થ દીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણના પ્રારંભમાં જ, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. એકાગ્ર ચિત્તે આ શ્લોકને સાંભળજો. તેવા બ્રહ્મને, તેવા ભગવાનને, તેવા પૂર્ણ પુરુષોત્તમને નમન છે. નમો ભગવતે તસ્મૈ, તેવા બ્રહ્મને નમન છે. તો કેવા બ્રહ્મને? તો કૃષ્ણાયાદભૂત કર્મણે, એવા અદ્ભુત કર્મ એવા કૃષ્ણને. કારણ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. એ પોતાના સ્વરૂપ દ્વારા, પોતાના નામ દ્વારા, પોતાના ગુણ દ્વારા, પોતાની લીલા દ્વારા આ સમસ્ત જગતમાં ક્રીડા કરવા પધારે છે, સમસ્ત જગતમાં લીલા કરવા પધારે છે. ક્રીડાર્થમાત્મનમિદં ત્રિજગત કૃતમ તે. આ ત્રણ લોક છે, એ ત્રણ લોક, 14 લોક, 3 લોક છોડો, 14 લોક, સંપૂર્ણ બ્રહ્માંડ તે કેવલ પ્રભુનું ક્રીડા સ્થાન છે. અને એવા જે ક્રીડા કરનાર જે જીવ, જે પરાત્પર તત્વપૂર્ણ પુરુષોત્તમ છે, અર્થાત જે આપણા અંતઃકરણમાં નિત્ય ક્રીડા કરે છે,
દેવ, ક્રીડા ઉપરથી યાદ આવ્યું દેવ. દેવના ઘણા બધા અર્થ છે. ક્રીડા, વિજિગીષા, વ્યવહાર, દ્યુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વપ્ન, કાંતિ, ગતિ, 10 અર્થ છે. તેમાંથી સર્વપ્રથમના હૃદયમાં પધારીને સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ લઈને જે જીવના હૃદયમાં પોતે પોતાની આત્મરતિનું દાન કરે છે તેવા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ ક્રીડાત્મક બ્રહ્મને જીવ નિત્ય નમન કરે. આ નમામી. નમન કેવલ દિનતાથી આવશે પ્રિયજનો. નમલ કેવલ દિનતાથી. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં. ઘણી વાર હું આ શ્લોક પોરબંદરમાં બોલી ચૂક્યો છું, પુનશ્ચ એકવાર કહી રહ્યો છું. ચિત્તેન દુષ્ટ. આપણી દિનતા કેવી હોવી જોઈએ, આપણું દૈન્યત્વ કેવું હોવું જોઈએ. ચિત્તેન દુષ્ટ, વચસા ચ દુષ્ટ, કાયેન દુષ્ટ, ક્રિયયા ચ દુષ્ટ, જ્ઞાનેન દુષ્ટ, ભજનેન દુષ્ટ, મમાપરાધ કતિધા વિચાર્ય. પ્રભુ પાસે આપણું એવું દૈન્યત્વ હોવું જોઈએ કે હે પ્રભુ, હું મારા ચિત્તથી દુષ્ટ છું. વચસા ચ દુષ્ટ, મારી વાણી પણ દુષ્ટ છે. કાયેન દુષ્ટ, આ મારું શરીર દુષ્ટ છે. ક્રિયા ચ દુષ્ટ, આ મારી ક્રિયા દુષ્ટ છે. આ સંસાર આસક્તિમાં પડેલી છે, વિષયાસક્તિમાં પડેલી છે. જ્ઞાનેન દુષ્ટ, મારું જ્ઞાન પણ દુષ્ટ છે. કારણ કે મારા જ્ઞાનની અંદર સંપૂર્ણ ચરાચર જગતનું જ્ઞાન છે, પરંતુ એ સંપૂર્ણ ચરાચર જગતના અધિષ્ઠાતા પૂર્ણ બ્રહ્મ એવા આપના સ્વરૂપનું જ્ઞાન નથી. માટે જ્ઞાનેન દુષ્ટ, હું મારા જ્ઞાનથી પણ દુષ્ટ છું. ભજનેન દુષ્ટ, હું મારા ભજનથી દુષ્ટ છું. કેવી રીતના? યદ્યપિ આજે ભજનની જગ્યાએ ભોજન આજના સમયમાં થઈ ગયું છે. ક્યાંય અત્યારના માની લ્યો, અત્યારના હું વહેલો આવ્યો છું, હું ક્યાંય કોઈ શાસ્ત્રના માધ્યમથી ઉદાહરણ નથી આપતો. અત્યારના હું વહેલો આવ્યો છું તો આપ સૌને 10 મિનિટ વહેલું આવું થોડું સહેલું લાગતું હશે કે અઘરું લાગે છે. પરંતુ ક્યાંય કોઈ જગ્યાએ ખૂબ સુંદર પ્રસાદ લેવાનું આયોજન રાખ્યું હોય તો બધા ખૂબ સુંદર રીતના પહોંચી જાવ. બહુ સરસ કહેવાનું, શષ્કુલી નામ માત્રેણ. આ અમારા સંસ્કૃતનો એક હાસ્ય શ્લોક છે. શષ્કુલી નામ માત્રેણ કિમ દૂરમ યોજનત્રયમ, ક્વચિન ધાવા ક્વચિન દુલકી ક્વચિન સરપટ ધાવનમ. શષ્કુલી અર્થાત પૂડી. જ્યારે ખબર પડે કે ક્યાંય પ્રસાદ લેવાનો છે, કિમ દૂરમ યોજનત્રયમ, 1 યોજન એટલે 3 કિલોમીટર, 3 યોજન એટલે 9 કિલોમીટર. 9 કિલોમીટર દૂર છે ભાઈ. ક્યાં દૂર છે? અહીંયા નજીક જ છે. ક્વચિન ધાવા, કોઈ દોડશે. ક્વચિન દુલકી, કોઈ સ્પીડમાં ચાલશે. ક્વચિન સરપટ ધાવનમ, કોઈ સર્પની ગતિમાં દોડશે. પરંતુ ભજન, ભગવત ભજન કેવું છે? આપણે પ્રિયજનો અત્યારના એક અષ્ટાક્ષરની માળા પણ સુંદર રીતના નથી કરી શકતા એકાગ્ર ચિત્તે. એક અષ્ટાક્ષરની માળા, એની અંદર કેવલ તમને 7 જ મિનિટ લાગશે. કેટલી? 7 મિનિટ્સ મેક્સ ટુ મેક્સ. એમાં પણ આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ 25-30 પારા જાય તુલસીના, એટલે પછી મંત્રનું જ પરિવર્તન થઈ જાય. એક હાસ્ય કરાવું છું, અને આ વાસ્તવિક રીતના અત્યારનો આ સમયનો પ્રભાવ છે, કલિકાલનો પ્રભાવ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલતું હોય, પરંતુ આપણું મન ક્યાં ભટકે છે? આપણું ચિત્ત ક્યાં છે? મંત્ર જ ફરી જાય, હાલ પારા હાલતો જાજે પાછળ બીજો આવે છે. આ મંત્ર થઈ જાય. કેટલી વારમાં મારી માળા પતે છે, બસ એક બાજુ ઘડિયાળ જોવો ને એક બાજુ ગૌમુખીમાં માળા ફેરવો. ભજને ન દુષ્ટ, મારું ભજન પણ દુષ્ટ છે. મમાપરાધ કતિધા વિચાર્ય. હે પ્રભુ, આપે અમારું વરણ તો કર્યું છે, પરંતુ આપ અમારા અપરાધ સામું ન જોશો. આ જીવ દુષ્ટ છે. અને શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે વિજ્ઞપ્તિની અંદર
આપણને કોઈ તકલીફ હોય તો આપણે પ્રભુ પાસે જઈને માગીએ છીએ. શ્રી ગુસાઈજી તો એ પણ આજ્ઞા કરે છે કે માગવું નહીં. શું આજ્ઞા કરે છે? ધૃતમ યદર્થે વપુરે તદાસિત તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ પ્રભો કૃપાલો યદિ રોચતે તે વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. ધૃતમ યદર્થે વપુરે તદાસિત. હે પ્રભુ, આપે આપના માટે થઈને અમારા જેવા પુષ્ટિ જીવોને આપના શ્રેયંગમાંથી જો પ્રકટ કર્યા છે, તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ, તો ભલે પ્રભુ આપના માટે અમારો જન્મ હોય તો ભલે અમને દુઃખ આવે કે સુખ આવે. તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ. આપ સર્વતંત્ર સ્વતંત્ર કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છો. આપ ધારો તે કરી શકો છો. આપની જે ઈચ્છા હોય તે કરો. પ્રભો કૃપાલો યદિ રોચતે તે. જો આપને એ રુચિકર લાગે છે, મને દુઃખ પડ્યું અને આપને જો ગમતું હોય તો વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. હું જીવ છું, મારું સામર્થ્ય નથી કે આપની પાસે હું હાથ ફેલાવી શકું. આ દીનતા આપણી અંદર હોવી જોઈએ. જો આ દીનતા હશે તો તમે આ પુષ્ટિ માર્ગમાં, આ કૃપા માર્ગમાં ખરા ઉતરી શકીશો. આ નમામીનો અર્થ છે હવે સકલ સિદ્ધિ હેતુમ, અર્થાત સકલ સિદ્ધિઓને દેવા વાળા. શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો છે. 8 ઐશ્વર્ય. તેમાં પહેલું ઐશ્વર્ય સકલ સિદ્ધિ હેતુમ. અલૌકિક બધી જ સિદ્ધિઓનું દાન આપે. 8 સિદ્ધિઓ છે. યદ્યપિ લૌકિકમાં અત્યારના લોકની અંદર જો જે સાધન માર્ગી જીવ હોય, અર્થાત જે મર્યાદા માર્ગી જીવ હોય, એના માટે 8 સિદ્ધિ છે. અણિમા, ગરિમા, લઘિમા આદિ આદિ, મહિમા આદિ ઘણી બધી સિદ્ધિઓ છે. પરંતુ પુષ્ટિ માર્ગની 8 અલૌકિક સિદ્ધિઓ છે. એમાં 4 છે સંયોગાવસ્થાની, 4 છે વિયોગાવસ્થાની. પેલા 8 ઐશ્વર્યોને જોઈએ, પછી 8 સિદ્ધિઓને જોઈએ. પહેલી સિદ્ધિ સકલ સિદ્ધિ હેતુમ. બીજું છે મુકુંદ રતિ વર્ધિની. જીવના હૃદયમાં પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમનું પ્રાકટ્ય કરાવવું, આ બીજી સિદ્ધિ. ત્રીજી છે ભુવન પાવની, અર્થાત ભક્તોના હૃદયમાં પ્રભુ પ્રત્યે જે અલૌકિક પ્રેમ છે, તે અલૌકિક પ્રેમની સાથે જ્યારે ભક્ત અને ભગવાનનો જે સંગમ થાય છે, તે સંગમની અંદર જે સંસાર આસક્તિનો જે દોષ છે, તે દોષને પાવની, અર્થાત શ્રી યમુનાજી પવિત્ર કરી દે છે, તેને દૂર કરી દે છે. આ ત્રીજું. હવે ચોથું છે કૃપા જલધિ સંશ્રિતે. ભક્તના પ્રયાસ વિના પ્રભુની પ્રાપ્તિ થઈ જવી, એ સામર્થ્ય કેવલ શ્રી યમુનાજીમાં જ છે. નેહ કારણ શ્રી યમુને પ્રથમ જુઆઈ. શ્રી યમુનાજીનું કાર્ય એ છે કે યદ્યપિ પોતે ચતુર્થ પ્રિયા સ્વામિનીજી છે, છતાં પણ જો જીવ આવ્યો તો પોતે પ્રભુની સન્મુખ નહીં થાય, જીવને પહેલા કરશે. કૃપા જલધિ સંશ્રિતે. પછી હરિપ્રિય કલિંદયા, અર્થાત દરેક જીવાત્માની અંદર કલિકાલ રૂપી દોષ રહેલો છે. તમને ખબર છે તમારી અંદર કલયુગ ક્યારે પ્રવેશ કરે છે? એ તમને ખ્યાલ છે? બધા બોલો છો આ હલાહલ કલયુગ છે, આ કલયુગમાં કેવી રીતના બચવું, બધા બોલો છો. પરંતુ તમારી અંદર કલયુગ કેવી રીતના પ્રવેશ કરે છે? જ્યારે તમે તમારા નિત્યક્રમની અંદર, એ નિત્યક્રમની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ ત્રુટિ રહી જાય, અર્થાત તમારી શુદ્ધિમાં કોઈ ત્રુટિ રહી જાય, તે સમયે તમારા શરીરમાં કલિકાલ પ્રવેશે છે. આ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. હરિપ્રિય કલિંદયા, એ જીવના
એના હૃદયમાં રહેલો જે કલિકાલ રૂપી દોષ છે તે દોષનું શમન કરે છે. તત્પશ્ચાત યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. આ ઐશ્વર્ય એવું છે, આ ઐશ્વર્યની અંદર ભક્તનો ઉત્કર્ષ થાય છે. ભક્તનો ઉત્કર્ષ અર્થાત જીવ મર્યાદા માર્ગનો છે. સમજી લ્યો, આ પુષ્ટિની અંદર એ જીવની કોઈ પાત્રતા નથી, છતાં પણ યદિ એ શ્રી યમુનાજીનું એક ટીપું પણ યદિ એ જલ પાન કરી લે તો પાન કરતા જ એને પુષ્ટિ જીવનું પ્રદાન થાય છે. અર્થાત એ જીવ તત્ક્ષણ પુષ્ટિ જીવ બની જાય છે. તત્પશ્ચાત છે પ્રિયો ભવતી સેવના તવ હરેર યથા ગોપિકા. શ્રી યમુનાજી જીવને પ્રભુના એવા પ્રિય બનાવી દે છે, એવા પ્રિય બનાવી દે છે જેવી રીતના યથા ગોપિકા, જેવી રીતના ગોપીજનો પ્રિય હતા. અને સૌથી છેલ્લું 8મું ઐશ્વર્ય છે શ્રી યમુનાજીનું તનુનવત્વ. જીવના આ લૌકિક દેહની નિવૃત્તિ કરાવીને જીવને અલૌકિક ભગવત સુખાર્થ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે છે. આ 8 ઐશ્વર્યો છે. તેમાંથી પહેલું ઐશ્વર્ય સકલ સિદ્ધિ હેતુમ, અર્થાત 8 અલૌકિક સિદ્ધિ. જો લૌકિક સિદ્ધિ નથી, લૌકિક સિદ્ધિ મેં હમણાં કહી અણીમાં, ગરિમા, લઘિમા, એમાં શું છે? અણીમાં. જો તમને અણીમાં સિદ્ધિ પ્રાપ્ત હોય તો તમે એક ક્ષણમાં કેવલ વિચાર માત્રથી અણુ જેટલું રૂપ લઈ શકો. ગરિમા અર્થાત તમારી ઈચ્છા થાય તો તમે આકાશને પણ પહોંચી શકો, એટલી તમે ઊંચાઈ લઈ શકો. આ બધી તો લૌકિક સિદ્ધિ છે. અલૌકિક સિદ્ધિ શ્રી યમુનાજી શું આપે છે? એના 2 ભાગ છે. 4 છે તે સંયોગાવસ્થાની છે, 4 છે તે વિયોગાવસ્થાની છે. સંયોગાવસ્થાની શું છે? સંયોગાવસ્થાની સિદ્ધિમાં પહેલી સિદ્ધિ છે ભગવત સેવાનો અધિકાર અને અલૌકિક દેહની પ્રાપ્તિ. મને અહીંયા કાલે 1-2 વૈષ્ણવ આવીને કહ્યું હતું કે જે આપનું થોડું અમને ક્લિષ્ટ પડે છે એટલે થોડી સરળ ભાષામાં બોલજો, એટલા માટે હું બધું તૈયાર કરીને આવ્યો છું. સર્વપ્રથમ છે ભગવત સેવાનો અધિકાર. યદ્યપિ આ આખું સંસ્કૃતમાં છે, અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમ ઉજ્જગો આદિ આદિ, પરંતુ હું કેવલ ગુજરાતી ભાષાંતર કરું છું. આ પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે જે દેવતાઓને પણ દુર્લભ છે. ને આ પુષ્ટિ માર્ગની અંદર સાચા ભક્ત અનન્ય જીવ કેવલ ગોપીજનો છે. ને એ ગોપીજનો માટે બ્રહ્માજીનો શું અભિપ્રાય છે? બ્રહ્માજી કે છે બરસ હજારન તપકીયો વેદ ચતુર્મુખ ગાય વ્રજવનિતા કી ચરણ રજ બ્રહ્મા કુ નહીં પાય. બરસ હજારન તપકીયો, જ્યારે બ્રહ્માજી જ્યારે ભગવાનની કમલ નાભીમાંથી પ્રકટ થયા, પ્રકટ થતા જ એ પોતાના ઉદ્ગમ સ્થાનને ગોતવા ગયા કે મારો જન્મ ક્યાંથી છે, મારા જન્મદાતા કોણ છે. આ તૃતીય સ્કંદની અંદર 8મા અધ્યાયમાં, તૃતીય સ્કંદના 8મા અધ્યાયની અંદર ભાગવતના ખૂબ સુંદર આખું એનું વર્ણન આપ્યું છે. પોતાનો ઉદ્ગમ સ્થાન ગોતે છે, છતાં એને એનું સ્થાન મળતું નથી. ત્યારે ભગવાનની ચિત્ત શક્તિ એમની અંદર પ્રકટ થાય છે. ભગવાનની ચિત્ત શક્તિ તેમની અંદર પ્રકટ થતા જ તત્ક્ષણે એ તપમાં બેસી જાય છે. પછી એ હજારો વર્ષ સુધી તપ કરે છે. આપણી જેમ કલાકનું તપ ન હોય એ લોકોને.
એ લોકોને તો હજારો વર્ષોનું તપ હોય, તો એ બરસ હજાર ન તપ કિયો વેદ ચતુર્મુખ ગાય, એક એક મુખમાંથી વેદોને ગાયા છતાં પણ એને એ પદની પ્રાપ્તિ ન થઈ. તો એ કોને થઈ? ગોપીજનોને. તો એ ગોપીજનો પાસે આવ્યા. ગોપીજનો પાસે આવીને કે છે, બ્રજવની તાકી ચરણ રજ, હું એ પદને પ્રાપ્ત નહીં કરી શકું, પરંતુ તમને જે પદની પ્રાપ્તિ થઈ છે તો તમે કેવલ તમારા ચરણની રજ મને આપો. છતાં પણ એ બ્રહ્માને પ્રાપ્ય નથી. આ અધિકાર કેવલ પુષ્ટિ જીવનો છે. સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ ઈર્ષા કરે છે. પુષ્ટિ જીવોથી દેવતાઓ ઈર્ષા કરે છે. ભાગવતમાં બહુ સરસ એનું વર્ણન છે. ખૂબ સુંદર આ શ્લોક છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એષા સ્વિદુત સ્વયં હરિ. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમે એવા આ પુષ્ટિ જીવો માટે શું કરી દીધું છે? એવા આ પુષ્ટિ જીવો માટે એવું શું કરી દીધું છે કે એમને એ સુખનું દાન છે. અમે તો સ્વર્ગમાં છીએ, સ્વર્ગમાં હોવા છતાં પણ અમે સોનાની સાંકળમાં બંધાયેલા છીએ. અને આ બધા ભક્તો પ્રેમરૂપી તાંતડે બંધાયેલા છીએ. અમને ઈર્ષા થાય છે આ જીવોથી. જે અધિકાર દેવતાઓને નથી તે અધિકાર તમને પ્રાપ્ત થાય છે. પ્રિયજનો, સમય ઘણો વયો ગયો છે, ટૂંકમાં આખું સમજાવું છું. તત્પશ્ચાત બીજી સિદ્ધિ છે ઠાકોરજીની વ્રજભક્તો સાથેની જે અલૌકિક લીલા છે, તે અલૌકિક લીલાના દર્શનનું સામર્થ્ય એ શ્રી યમુનાજી દાન કરે છે. ત્રીજી સિદ્ધિ છે રસ સ્વરૂપ અતિ રસાત્મક કૃષ્ણના રસાનંદને અનુભવ કરવાનું સામર્થ્ય એ શ્રી યમુનાજી આપે છે. અને ચોથી સંયોગાવસ્થાની સિદ્ધિ છે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. સર્વાત્મ ભાવ એટલે શું? આપ લોકોને ખ્યાલ છે? ટૂંકમાં સમજાવું છું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. આ એકાદશ ઇન્દ્રિયોનો વિષય કેવલ પ્રભુ સુખ બની જાય. આ એકાદશ ઇન્દ્રિયો કેવલ પ્રભુના માટે સમર્પિત રહે, એનું નામ સર્વાત્મ ભાવ. તે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ શ્રી યમુનાજી જીવને કરાવે છે. આ સંયોગાવસ્થાની સિદ્ધિ હતી. હવે વિયોગાવસ્થાની 4 સિદ્ધિ. એમાં પહેલી છે કે વિયોગાવસ્થામાં પણ, અર્થાત આપણે જ્યારે ભગવાનથી વિખૂટા પડેલા છીએ તે અવસ્થામાં પણ આપણા અંતઃકરણમાં ઠાકોરજી આપણી નિકટ છે, ઠાકોરજી આપણી પાસે છે. આપણે પ્રભુની એક એક લીલાને અનુભવી શકીએ એ માટેનું સામર્થ્ય એ શ્રી યમુનાજી દાન કરે છે. બીજી સિદ્ધિ છે વિયોગાવસ્થામાં જ જીવ ક્યારેય પોતાના પરમ આરાધ્ય પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમને ભૂલી ના શકે તેવું કૃપા શક્તિનું દાન. આ બધી બહુ મોટી વાત છે, અત્યારના સાંભળી લ્યો છો, પરંતુ યદ્યપિ આને એકાગ્રતાથી સમજવાની આવશ્યકતા છે. આ બધા પુષ્ટિ માર્ગનું શું કહેવાય? પુષ્ટિ માર્ગની હાઈ ફિલોસોફી છે આ. ત્રીજી સિદ્ધિ છે પ્રભુની અંદર આપણી જે તીવ્ર અનન્ય ભક્તિ છે, તે અનન્ય ભક્તિના કારણે આપણે પણ ભાવાત્મક તાદાત્મ્ય તત્સદૃશ તદીયત્વ અર્થાત ભગવદીયત્વને પ્રાપ્ત કરીએ, જેનું જ્વલંત પ્રમાણ 84,252 વૈષ્ણવો છે. અને છેલ્લી સિદ્ધિ છે
તે છે વિરહાવસ્થા, અર્થાત આપણે જ્યારે પ્રભુથી દૂર હોઈએ એ વિરહાવસ્થાના સમયોપયોગી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. આ બહુ ગૂઢ છે. જ્યારે સંયોગાવસ્થા હોય, જ્યારે પ્રભુ આપણી નિકટ છે, ત્યારે આપણે કેવલ પ્રભુની એક જ લીલાને અનુભવી શકવાના છીએ. પરંતુ વિયોગાવસ્થામાં સર્વાત્મ ભાવ, અર્થાત જ્યારે આપણે પ્રભુથી દૂર છીએ છતાં પણ પ્રભુની જેટલી કંઈ પણ લીલા છે તે બધી લીલાનો અનુભવ કરવો. આ 8 સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે. આજે મારે આ શ્લોક પૂરો કરવો હતો, પરંતુ હવે શ્રી યમુનાજીની ઈચ્છા છે કે હવે 9 દિવસ એક જ શ્લોક ચાલે, તો એમની સમજો પ્રિયજનો. ધર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતી. તમે તમારા ધર્મમાં નિષ્ઠ છો, તમે તમારા ધર્મની અંદર પરાયણ છો, તેનું પ્રમાણ શું છે? તમારું ચિત્ત નિત્ય પ્રસન્ન રહે. અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતી. તમે જે અનન્ય ભક્તિ કરી રહ્યા છો પ્રભુની, તે અનન્ય ભક્તિની અંદર જો તમારે જાણવું હોય કે તમારી અનન્ય ભક્તિ સાચી છે કે નહીં, તમારી અનન્ય ભક્તિની અંદર તમારી અનન્ય નિષ્ઠા છે કે નહીં, તો એનો ઉપાય એ છે યદા કૃષ્ણ પ્રસીદતી. જ્યારે તમારા દ્વારા તમારા પ્રભુને, તમારા ઉદ્ધારના સ્વરૂપને જ્યારે પ્રસન્નતા થશે, ત્યારે સમજી લેવું કે તમારું બ્રહ્મ સંબંધ એ સાર્થક છે. વિશેષ આ પુષ્ટિ પુરુષોત્તમની એક એવી વિશેષતા છે પ્રિયજનો, જે સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ છે. ભક્તાર્થ સગુણ જાત નિરાકારોપી ચિન્મય. જે નિરાકાર, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ સ્વરૂપ હોવાથી પણ ભક્તોના માટે સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ ધારણ કરે છે. અરે તમે એને ભજશો તો એ પોતાને સ્વયંને અતિ સૌભાગ્યસ્પદ માને છે. કોઈએ બહુ સરસ કહ્યું છે, बारिश की तरह कोई बरस जाए हम पर, बारिश की तरह कोई बरस जाए हम पर, मिट्टी की तरह हम भी महक जाएंगे. જે પુષ્ટિ પુરુષોત્તમ છે ને, તે નિત્ય રાહ જોવે કે જીવ ક્યારે મને ભજે. એ જીવ કઈ નહીં તો 56 ભોગ ન અરોગાવે, કાંઈ વાંધો નહીં, એક કટોરી મને મિશ્રી ભાવથી ક્યારે અરોગ આવશે, એ માટે પ્રભુ તમારી રાહ જોવે છે. મેં વચ્ચે એક દિવસ કીધું હતું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યમ. આ ભગવાન પ્રતિજ્ઞા લે છે જીવ પ્રતિ. જે જીવ મને જેટલો ભજે છે તેનાથી 2 ગણો વધારે હું એને ભજું છું. આનાથી વિશેષ તમારે શું જોઈએ છે? માટે પ્રભુની ઈચ્છા હશે, શ્રી યમુનાજીની ઈચ્છા હશે કે એક જ શ્લોક ની અંદર સંપૂર્ણ યમુનાષ્ટકનો સાર સમજાવવો, તો એમની ઈચ્છા, એમની જે પ્રસન્નતા હોય તેમ. મારું સામર્થ્ય નથી કે હું બોલી શકું. આ જયવલ્લભનું કોઈ અસ્તિત્વ નથી. અહીંયા આ બધા વૃદ્ધ વૈષ્ણવો મારા ચંસ્પર્શ કરે તો મને શરમ આવી જોઈએ, પરંતુ એ મારા નથી કરતા, મારી અંદર વિરાજમાન શ્રી વલ્લભને કરે છે. અહીંયા વ્યક્તિ પૂજા નથી, મૂળ આચાર્યનું માન છે. મારું શું સામર્થ્ય છે? આ જયવલ્લભ જે પંચમહાભૂતથી બનેલો છે, એ જયવલ્લભનું એ સામર્થ્ય છે કે શ્રી વલ્લભની વાણીને ગુણગાન, એ શ્રી વલ્લભની વાણીને સાર્થક કરે. એ સામર્થ્ય મારું નથી. શ્રી વલ્લભ મારા હૃદયમાં બિરાજીને પોતાનો ગણીને આપ સ્ફુરણા કરાવે છે. તો વિશેષ આગળના વિષયને કાલના સત્રમાં રાખીશું. આજે ખાસ રાજકોટના વૈષ્ણવો અહીં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં. માટે આપ સૌને પણ ખાસ આપનો સેપરેટ રાઉન્ડ અમે આપને ખેલવાનો આનંદ આપીશું. આજે હું વખાણ નથી કરતો પ્રિયજનો, હું વખાણ નથી કરી રહ્યો. વાસ્તવમાં રાજકોટના વૈષ્ણવોના હૃદયના ભાવને આપ સૌના હૃદયમાં પહોંચાડવા માંગુ છું કે હમણાં રાજકોટની અંદર મારા પ્રવચનના સત્રો હતા, એમાં ખૂબ વરસાદ આવેલો, ખૂબ વરસાદ.
અને એ વરસાદમાં, ચાલુ વરસાદમાં 2000ની સંખ્યામાં વૈષ્ણવોએ પલળતા પલળતા મને 2 કલાક સાંભળ્યો છે. આવી અનન્યતા ક્યારેક આપણામાં આવે એવા શ્રી વલ્લભના અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરજો. અને શ્રી યમુનાજીને જ હૃદયમાં પધરાવીને એવી અનન્યતાના આશીર્વાદ આપતા અહીં જ વિરામ. અસ્તુ. પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુમરૂ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌર સમયઃ કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્તખિલશક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઉપસ્થિત બધા જ મહાનુભાવો એવં શ્રી વલ્લભના લાડીલા સર્વે વલ્લભે વૈષ્ણવવૃંદ, ભગવદ ચરણારવિંદાનુરાગી, ભગવદ ભક્ત્યાનુરાગી, ભગવદ સ્નેહાનુરાગી આપ સૌ પ્રિયજનો, આજના 6 દિવસીય શ્રી યમુના ગુણગાન સત્રના આપ સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે શ્રી યમુનાષ્ટકના એક અર્ધરી પૂરી કરી, પહેલા શ્લોકની. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, આટલું આપણે અત્યારના જોયું છે. હવે મુરારી પદ પંકજ એ આજે જોવાનું છે. આ યમુનાષ્ટકનું એક, જેને કહી શકાય કે જેને સમજવા માટેનું એક સુંદર ઉપાય મેં આપ સૌને કાલે આપેલો કે આ શ્રી યમુનાષ્ટકના 9 શ્લોક છે. તે 9 શ્લોકમાં 8 શ્લોક દ્વારા એક શ્લોકમાં શ્રી યમુનાજીના એક ઐશ્વર્યનું વર્ણન છે અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી છે. તો અત્યારના આપણું પહેલું ઐશ્વર્ય શ્રી યમુનાજીનું સકલ સિદ્ધિ હેતુમ, અર્થાત બધી જ સિદ્ધિઓને દેવાવાળા, બધી જ સિદ્ધિઓને દેવાવાળા. તેના ઉપર આપણે ચર્ચા કરેલી. કે આ જે આપણો મનુષ્ય જન્મ છે તે મનુષ્ય જન્મના માટે દેવતાઓ પણ એવી ઈચ્છા કરે છે. દેવતાઓને પણ મનુષ્ય જન્મથી ઈર્ષા છે. ગઈકાલે મેં એક શ્લોક આપને કીધો હોય, જો આપ સૌને યાદ હોય તો પુનશ્ચ એકવાર કહું છું. અહો અમીષામ કિમકારી શોભનમ પ્રસન્ન યેષામ સ્વિદુત સ્વયં હરિઃ યૈર્જન્મ લબ્ધમ નૃષુ ભારતાજીરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાહિનઃ. અહો અમીષામ કિમકારી શોભનમ. દેવતાઓ પણ એવી ઈર્ષા કરે છે કે પ્રસન્ન યેષામ સ્વિદુત સ્વયં હરિઃ. અરે આ જે મનુષ્ય છે એ મનુષ્યની ઉપર તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રસન્ન થઈને તેમને મનુષ્ય જન્મ આપ્યો છે. કે જે મનુષ્ય જન્મ દ્વારા જે પ્રભુને ભજીને લૌકિક મોક્ષ નહીં, સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સાયુજ્ય આદિ જે મુક્તિઓ છે તે નહીં, ભગવત ચરણારવિંદના સુખને પ્રાપ્ત કરે છે. યેર જન્મ લબ્ધમ નૃષુ ભારતાજીરે. કે એ જે મનુષ્યો છે તે કેટલા ભાગ્યશાળી છે
અમે લોકો દેવતાઓ છીએ, દેવ છીએ, સ્વતંત્ર છીએ, છતાં પણ અમે સોનાની સાંકળમાં બંધાયેલા છીએ અને મનુષ્યો ભક્તિરૂપી પ્રેમ સૂત્રમાં બંધાયેલા છે. આ વસ્તુનું દાન દેવાનું સામર્થ્ય કેવલ શ્રી યમુનાજીમાં છે, કેવલ શ્રી યમુનાજીમાં. તો આજે આનું બીજું પાદ આપણે જોઈએ કેટલો સમય છે. અડધા વૈષ્ણવ તો એવું નક્કી જ કર્યું હશે કે 9 દિવસ એક જ શ્લોક ચાલશે, પરંતુ એવું નથી. હું પણ વહેલું પૂરું કરવા માંગુ છું. આગળ પણ શ્રીમન મહાપ્રભુએ ઘણું બધું સારરૂપ નવની તેમાં પધરાવેલું છે, પરંતુ આપ સૌની એકાગ્રતા મને આગળ નથી વધવા દેતી. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ. મુરારી પદ પંકજ, પુનશ્ચ એકવાર જોઈએ. તેવા શ્રી યમુનાજીને નમન છે કે જે સકલ સિદ્ધિઓને આપે છે. અને મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ, એવા મુર દૈત્યના શત્રુ અર્થાત શ્રી કૃષ્ણ, એવા ભગવાનના ચરણ રજથી ઉત્કટ અર્થાત ઉત્કર્ષ પામેલા, ઉન્મત્ત થયેલા શ્રી યમુનાજી. આ પ્રસંગ આપને ખ્યાલ નહીં હોય, શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર આનું ખૂબ સુંદર રીતના વર્ણન કરેલું છે. મુરારી, મુર દૈત્યના શત્રુ. આખો પ્રસંગ કહું આપને. એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો, દૈત્ય હતો. તે દૈત્યના દુર્ગની અંદર, તેના કિલ્લાની અંદર 16,000 ભગવત ભક્ત કન્યાઓ હતી. 16,000. અને એ સંપૂર્ણ કિલ્લાની આજુબાજુ નકરી કેવલ ખાઈ હતી અને ખાઈની નીચે ભરપૂર વિષાક્ત જલ ભરેલું હતું. એ જલમાં એ મૂર નામનો દૈત્ય, તે રાક્ષસ, તે સંપૂર્ણ કિલ્લાની રક્ષા કરતો. એ મૂર દૈત્ય એ પ્રતિબંધક હતો. ભગવાન પધાર્યા અને તે મૂર દૈત્યને એનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો, માટે તે મુરારી થયા. આની એક વિશેષતા એ છે પ્રિયજનો, મૂર દૈત્યના 5 મુખ હતા. કેટલા મુખ? 5 મુખ. તેનો શું ભાવ છે? તેનો ભાવ એ છે, એ 5 મુખ વાળા મૂર દૈત્યને ભગવાને એને માર્યો, તેનો વધ કર્યો, તેનો ઉદ્ધાર કર્યો. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, એના જે 5 મુખ છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. જે જ્ઞાનેન્દ્રિયો નું સંચાલન, મતલબ જે 5 કર્મેન્દ્રિય છે, તે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયને એની અંડરમાં છે. 5 જ્ઞાનેન્દ્રિય જ્યારે ઓર્ડર આપે ત્યારે 5 કર્મેન્દ્રિય વર્ક કરે. તો એ આપણી 5 જ્ઞાનેન્દ્રિય નિત્ય વિષયાસક્તિમાં રહેલી છે, નિત્ય સંસાર આસક્તિમાં રહેલી છે. પ્રભુ આપણી એ 5 જ્ઞાનેન્દ્રિયને માટે મુરારી શા માટે કહેવાના? તો પ્રભુ આપણી એ 5 જ્ઞાનેન્દ્રિયોને સંસારમાંથી દૂર કરીને પોતાની અંદર ભગવત સન્મુખ બનાવી દે છે. એવા મુરારી શબ્દનો ગૂઢ ભાવ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ. તે ભગવાન મુરારીના ચરણ કમલની જે રજ છે, તે રજ શ્રી યમુનાજીમાં છે. તમે લોકો વ્રજમાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે વ્રજમાં જે શ્રી યમુનાજી બિરાજે છે, તે શ્રી યમુનાજીમાં જલ કરતા રજ વધારે છે. તેનું શું રહસ્ય છે? જ્યારે પ્રભુ જ્યારે મહારાષ્ટ્રમાં પધાર્યા,
મહારાજ કરીને જ્યારે પ્રભુ શ્રાંત થયા ત્યારે સંપૂર્ણ જેટલા પણ ગોપીજનોના યુથો હતા બધા જ ગોપીજનોને લઈને પ્રભુ શ્રી યમુનાજીમાં જલવિહાર કરવા પધાર્યા. અને તે સમયે પ્રભુ અને ગોપીજનો આ બધાના ચરણમાં જે વ્રજ રજ હતી તે વ્રજ રજ તે શ્રી યમુનાજીમાં પધારી. અને તે વ્રજ રજના કારણે જે શ્રી યમુનાજીનું એક બુંદ માત્ર પણ કેવલ એક બુંદ માત્ર પણ પાન કરે છે તો તેને પણ તેની જે લૌકિક આસક્તિ છે તે દૂર થાય છે અને ભગવદ આસક્તિનું દાન થાય છે. એવા ભગવાનના ચરણ કમલથી ઉત્કર્ષ સ્ફુરાયમાન થયેલા જે શ્રી યમુનાજી છે તે શ્રી યમુનાજી તટસ્થ નવ કાનન. થોડી શીઘ્રતા કરું છું કે આજના દિવસમાં એક શ્લોક પૂરો થઈ જાય. આપ સૌની એકાગ્રતા છે તો કહું, ચરણારવિંદમાં એવું શું છે? મુરારી પદ પંકજ. શા માટે ચરણ રજ? અન્ય કોઈ રજ કેમ નહીં? વ્રજરજ પણ એ તો પરમ પવિત્ર છે. ચરણ રજ શા માટે? એવું એ ચરણમાં છે શું? બહુ સરસ શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે. મામેક મેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયા સ્યાહ્ય કુતો ભય. 11મો સ્કંદ 12મો અધ્યાય 15મો શ્લોક. ભગવાન સ્વયં કહે છે મામેક મેવ શરણમ. જે જીવ કેવલ ને કેવલ મારા જ શરણમાં આવશે, મામેક મેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ, એના હૃદયગત અર્થાત હૃદયથી જ્યારે એનું સમર્પણ કરીને જ્યારે મારા જ ચરણમાં આવે છે ત્યારે યાહી સર્વાત્મ ભાવેન. જો એનો સર્વાત્મ ભાવ હશે, ગઈકાલે સર્વાત્મ ભાવની ચર્ચા થયેલી, જો એનો સર્વાત્મ ભાવ હશે તો યથાસ્યાહ્ય કુતો ભય. હું તેને તે જ ક્ષણે અભયત્વનું દાન આપું છું. આનું જ્વલંત પ્રમાણ હતીત પતિત વાળો પ્રસંગ છે. 252માં ચાચાજીની સાથે જ્યારે ચાચાજી પધારતા હતા ત્યારે હતીત પતિત નામના બે રાક્ષસ આવ્યા. તો ચાચાજીના એક ભગવત ભક્ત છે, એક ભગવત ભક્ત છે તો, પરંતુ એ ભગવત ભક્ત દ્વારા એ હતીત પતિતનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો વૈષ્ણવો, આપણી સામે કોઈ દૈત્ય આવીને ઊભો રહી જાય, આપણે શું કરીશું? આપણી શું પરિસ્થિતિ થશે? આપણી શું પરિસ્થિતિ થશે? એક સહજમાં એવી એક વિલક્ષણ કલ્પના કરી લ્યો. તમારી સામે કોઈ એવો દૈત્ય રાક્ષસ આવીને ઊભો રહી ગયો, તમે શું કરશો? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કા હે કો હોય. તે જ સમયે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. પરંતુ ચાચાજી ડર્યા નહીં. એનું કારણ શું? એમણે એમનું સંપૂર્ણ જે કાંઈ પણ છે તે બધું શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું હતું. અનન્ય આસક્તિ હતી માટે તેમને અભયત્વનું દાન થયું. ભગવાન ગીતામાં બહુ સરસ કહે છે, દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આ ગુણમયી, જો માયાને પણ ગુણમયી કીધી ભગવાને, એનું કારણ કે માયાનું કાર્ય એ છે કે તે જીવની પરીક્ષા લે, જીવને અતિ અધિક ભગવત ચરણારવિંદમાં દ્રઢ બનાવે. દેવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. મમ માયા, મારી માયા અતિ દુષ્કર છે. મારી માયા ભગવાનના જ શ્રીઅંગમાંથી ભગવાને જ માયાને પ્રકટ કરી છે. માયા નામ મહાભાગા યયેદમ નિર્મમે વિભુ. ભાગવત તૃતીય સ્કંદ. ભગવાને પોતે જ પોતાના શ્રીઅંગમાંથી જે કલિકાલના જીવો છે એમના માટે માયા પ્રકટ કરી છે. અને મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે.
જે જીવ કેવલ મામેવ મારા જ ચરણમાં આવશે તે આ માયાથી દૂર રહેશે. માયા એટલે શું ખબર છે પ્રિયજનો? આજ સુધી માયાને કોઈ નથી ઓળખી શક્યું. આજ સુધી. અરે ભાગવતમાં તૃતીય સ્કંદમાં તો ત્યાં સુધીનું વર્ણન આવે છે, અતો ભગવતો માયા માયી નામપી મોહિનીમ યત સ્વયં ચાત્મ વર્તમાનામ નવેદ કિમુતા પરે. અતો ભગવતો માયા, તે ભગવાનની માયા કેવી છે? માયી નામપી મોહિની, માયાવીઓને પણ મોહિત કરનારી છે. યત સ્વયં ચાત્મ વર્તમાનામ નવેદ કિમુતા પરે. અરે એ ભગવાનની માયાને સ્વયં ભગવાન જ ઓળખી નથી શક્યા તો બીજા શું ઓળખવાના છે? માટે કેવલ ને કેવલ ભગવત ચરણારવિંદ એ જ સર્વસ્વ છે. ભગવાન કે છે મય્યૈવ મન આધત્સ્વ, ગીતા, મયી બુદ્ધિમ નિવેશય નિવસ્યસ્યસી મયૈવ અત ઉર્ધ્વમ ન સંશયઃ. મયૈવ મન આધત્સ્વ. જો તમારે તે માયાથી દૂર રહેવું હોય તો રહેવું છે કે નથી રહેવું? હા કે ના તો કયો? મયૈવ મન આધત્સ્વ. હે પાર્થ, હે અર્જુન, હે ધનંજય, તું કેવલ મારી અંદર તારા મનને રાખ. મન પરમ કારણ બંધ મોક્ષયો. ઉપનિષદ, કઠોપનિષદ. મન જ એક સર્વપ્રથમ એક એવડું મોટું કારણ છે જે જીવને મુક્તિ અપાવે છે, જે જીવને સંસાર આસક્તિમાં બાંધે છે. મન પરમ કારણ મા મનંતી, ભાગવત એકાદશ સ્કંદ. મન જ સૌથી મોટું એક એવી ફાઇનલ ઓથોરિટી છે કે જેના દ્વારા જીવ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે. એ મન છે ને, મન જેને કહી શકાય વનવે છે. વનવે. આપણે રસ્તામાં જતા હોય તો ત્યાં વનવે હોય ને. ઘણી વાર કોઈ તહેવારો હોય તો ગવર્મેન્ટ વનવે કરી દે. મન પણ વનવે છે. જો તમે તેને લૌકિકમાં રાખશો તો કદી અલૌકિક નહીં આવી શકે. જો તેને અલૌકિકમાં રાખશો તો કદી લૌકિક નહીં આવી શકે. મયૈવ મન આધત્સ્વ. તું કેવલ મારામાં મન તારું પોરવ. મયી બુદ્ધિમ નિવેશય. તું કેવલ તારી બુદ્ધિને કેવલ તું મારી અંદર પોરવી દે. તું તારી બુદ્ધિનો પ્રયોગ ન કર. આ પુષ્ટિ માર્ગ, આ કૃપા માર્ગ, આ અનુગ્રહ માર્ગ, આ ભક્તિ માર્ગ એ બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. ભાગવતમાં બહુ સરસ કહ્યું છે, એવં ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણે ગ્રાહ્ય ગુણૈ સન્નપિત ગુણાગ્રહ. દશમ સ્કંદ, 3 અધ્યાય, 14મો શ્લોક. એવં ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણે. આ પુષ્ટિ પુરુષોત્તમ તે બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી, અને આ પુષ્ટિ માર્ગ પણ બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. મયૈવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મયૈવ. તું ખુદ પણ તારા અસ્તિત્વને મને સોંપી દે. અત ઉર્ધ્વમ ન સંશય. જો આ તું 3 વસ્તુ કરીશ તો તું નિરંતર શાશ્વત રૂપે મારો તાદાત્મ્ય, મારો તત્સદૃશ, મારા જેવો અર્થાત તત્સાદૃશ્ય તું સ્વયં બની જઈશ. આ એ ભગવત ચરણારવિંદ છે. અને એ ભગવત ચરણારવિંદ થી, એ ભગવત ચરણારવિંદની રજથી સ્ફુરાયમાન થયેલા શ્રી યમુનાજી તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. વ્રજમાં શ્રી યમુનાજીના કિનારામાં ઘણા બધા વનો છે. વનો, ઉપવનો, સંકેતવન, બૃહદવન, કોકિલાવન, માટવન વગેરે વગેરે ઘણા બધા વનો છે. યદ્યપિ એક વનની અલગ અલગ ખૂબ સુંદર એક લીલાઓ છે, પરંતુ એટલો સમય નથી. એ બધા વનમાં જે પુષ્પો વિકસિત થયેલા છે
તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના. ભગવાનના જ ભગવાનની અંદર જે અલૌકિક અગણિત આનંદ છે તે જ ભગવાનના અગણિત આનંદ દ્વારા એ જે પુષ્પો વિકસેલા છે તે પુષ્પો દ્વારા શ્રી યમુનાજીને સુરાસુર અર્થાત બંને પ્રકારના વ્રજભક્તો શ્રી યમુનાજીની સેવા કરે છે, શ્રી યમુનાજીનું નિત્ય પૂજન કરે છે. સર્વપ્રથમ તો ભાગવત શું કહે છે, ભાગવતનું કહેવાનું શું છે? તાસમાદાય કાલિંદ્યા નિર્વિશ્ય પુલિનમ વિભુઃ વિકસત કુંદ મંદાર સુરભ્ય નીલષટ્પદમ. જ્યારે પ્રભુ મહારાસ કરીને જ્યારે પ્રભુ બધા જ ગોપીજનોની સાથે જ્યારે જલવિહાર કરવા પધાર્યા શ્રી યમુનાજીમાં, તા સમાસ્તાય કાલિંદ્યા, શ્રી યમુનાજીમાં જ્યારે પ્રવેશ કર્યો, નિર્વિશ્ય પુલિનમ વિભુઃ, જ્યારે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વિકસત કુંદ મંદાર. રાત્રિનો સમય હતો, રાતના ક્યારે ફૂલ ખીલે? પોરબંદરમાં ખીલતા હોય તો ખબર નહીં. રાતના સમયમાં વિકસત અર્થાત ખીલેલા નતા, પરંતુ જ્યારે પ્રભુ ત્યાં પ્રવેશ કર્યા ત્યારે તે બધા જ પુષ્પો ખીલી ગયા. અને જ્યારે ખીલી ગયા ત્યારે તે સંપૂર્ણ તે શ્રી યમુનાજીની શું શોભા હતી તેનું વર્ણન આવે છે. શરચંદ્રાંશુ સંદોહ ધ્વસ્ત દોષાતમ શિવમ કૃષ્ણાયા હસ્તતરલા ચિતકોમલ વાલુકમ. આહા, આનો અર્થ જોવો પ્રિયજનો. શરદ ચંદ્રાંશ સંદોહ ધ્વસ્ત દોષાતમ શિવમ. મહારાજ ક્યારે થયો તો? આ કમેની પહેલા તમને પ્રશ્ન પૂછું છું, મહારાજ ક્યારે થયો તો? શરદ. તો એ શરદ ઋતુના પૂર્ણ ચંદ્રના કારણે ધ્વસ્ત દોષાતમ શિવમ. તમઃ, તમઃ નામ અંધકાર. તમઃ એટલે અંધકાર. સંપૂર્ણ અંધકાર, રાત્રિનો અંધકાર તે દૂર થઈ ગયો હતો. અહીંયા ગૂઢ ભાવ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવે છે. આ વિષય જ સુબોધિનીજીનો છે, આ વિષય જ રાસ પંચાધ્યાયીનો છે. આ બે શ્લોક છે દશમ સ્કંદના 32મા અધ્યાયનો 11મો ને 12મો શ્લોક, જ્યાં મહારાસનું વર્ણન આવે છે. ત્યારે તે જે અંધકાર છે અર્થાત ગોપીજનોના હૃદયમાં જે સંસાર આસક્તિ જે લેશ માત્ર પણ રહેલી છે તે પણ આ શરદ ઋતુની અર્થાત પૂર્ણ ચંદ્ર એવા પ્રભુના ખીલાવેલા પૂર્ણ ચંદ્રમાના પ્રકાશથી તે અંધકાર દૂર થઈ ગયો. આ એનો ગૂઢ ભાવ છે. તો જ્યારે આટલું સુંદર શોભા હતી ત્યારે કૃષ્ણાયા હસ્ત તરલા ચિતકોમલ વાલુકમ. કૃષ્ણાયા એટલે કૃષ્ણ એટલે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ. તો કૃષ્ણા એટલે અરે શ્રી યમુનાજી, આટલા દિવસથી શું વર્ણન કરીએ છીએ આપણે? ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં કોઈ ભેદ નથી. ઠાકોરજી ઘનીભૂત રસાત્મક સ્વરૂપ છે તો શ્રી યમુનાજી દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. તો એ શ્રી યમુનાજીની જલના તરંગ રૂપી ભુજાઓથી ચિતકોમલ વાલુકમ, એ શ્રી યમુનાજીની આખી એ વાલુકા અર્થાત આખી એ રજ, આખી એ સિકતા એટલી કોમલ થઈ ગઈ જાણે મહારાસનો રંગમંચ તૈયાર થઈ ગયો હોય. વિચાર કરો. એ તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતઃ